નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો તેમ કે હાલમાં TYSOની એક સરસ મજાનું મોક ટેસ્ટનું આયોજન વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા થઈ રહ્યું છે. આ મોક ટેસ્ટ અંતર્ગત ગણિતનો અને રિઝનિંગનો જે આખો સિલેબસ છે એનો થોડા થોડા ચેપ્ટરના ટુકડાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરી અને એની પરીક્ષાઓ લેવાઈ રહી છે અને સૌથી અંતે સંપૂર્ણ અભ્યાસક્રમની ટેસ્ટ પણ લેવામાં આવશે. આનો મેઇન બેનિફિટ એ થશે કે ભાઈ ચોક્કસથી હું બે ત્રણ ચેપ્ટર દરેક ગણિતના અને 2-3 ચેપ્ટર રિઝનિંગના હશે તો હું એટલીસ્ટ મારી પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં આવશે ત્યાં સુધીમાં સંપૂર્ણ સિલેબસને હું પૂરેપૂરો ન્યાય આપી શકીશ મેથ્સ અને રિઝનિંગમાં. તો મિત્રો, આજના સેશનની અંદર આપણે મોક ટેસ્ટ નંબર 3નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આની પહેલી અને બીજી મોક ટેસ્ટનું સોલ્યુશન ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે. તો અગર તમારામાંના જે મિત્રોએ એ સોલ્યુશન્સ ના જોયા હોય તો અચૂકથી જોઈ લેશો. ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. અને હા, છેલ્લે કદાચ એવું થાય કે લાઇક કરવાનું ભૂલાઈ જાય તો અત્યારે જ ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. અને કંઈ પણ સમસ્યા દેખાય તો ચોક્કસથી તમે કંઈ કમેન્ટ કરી શકો છો. તમને કંઈ પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરી શકો છો. અને હા, અગર વિડીયો ગમે તો પણ ચોક્કસથી એ વિશે કમેન્ટ પણ કરજો ખરા. ઓકે, તો આજના સેશનની અંદર ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બીજ ગણિત, આ બધા ગણિતને રિલેટેડ ચેપ્ટર, એ ઉપરાંત સંભાવના પણ એની અંદર આવી જાય. અને લોહીના સંબંધો, દિશાંતર અને પાસો છે, આ બધા છે એ રિઝનિંગને લગતા ચેપ્ટર્સની આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલો સવાલ બ્લડ રિલેશનનો દેખાય છે કે જેમાં એવું લખેલું છે કે એ અને બી બંને ભાઈઓ છે. આ એ અને બી આ બંને ભાઈઓ છે. ત્યારબાદ એવું વર્ણન કર્યું છે કે સી અને ડી બંને બહેનો છે. સી અને ડી બંને બહેનો છે. હવે સી અને ડી નો અહીંયા કઈ ઉલ્લેખ નથી એટલે એને હોલ્ડ ઉપર રાખીએ. આગળ વાંચો. એનો દીકરો નામ ખબર નથી આપણને એનું, બરાબર. તો અહીંયા આપણે એમને એક ખાનું ખાલી રાખીએ. એ ડી નો ભાઈ છે. એનો જે દીકરો હશે એ ડી નો ભાઈ છે તો નિશ્ચિતપણે ડી અહીંયા હશે. અને ડી ની વાત આવે તો એ કોઈ ફિમેલ છે, કારણ કે અહીંયા સ્પષ્ટ લખ્યું છે સી અને ડી બંને બહેનો છે. એટલે ઇન શોર્ટ અહીંયા એવો મતલબ થશે કે આ બંને બહેનો છે અને એનો કોઈ ભાઈ છે. નામ નથી આપણે જાણતા. અને લાસ્ટમાં સવાલ છે કે બી એ સી સાથે કયો સંબંધ ધરાવે છે. અહીંયા આપણને બી એ સી સાથે એટલે કે બી નો સંબંધ પૂછેલો છે. અથવા બીજા શબ્દમાં અને એ રીતે પણ વાંચી શકો કે સી છે એ બી ને શું કહીને બોલાવશે. તો સી છે એ બી ને શું કહીને બોલાવે તો સ્પષ્ટ છે એના પિતાજીના ભાઈ એટલે કે કાકા જવાબ આવશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, કાકા. આસાન સવાલ. ખાલી બ્લડ રિલેશનની અંદર સૌથી વધારે સમસ્યા એ જ થતી હોય છે કે કેને કઈ રીતે કનેક્ટ કરવા, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ સવાલ પણ બ્લડ રિલેશનનો જે જોઈ શકાય છે કે એક પુરુષનો પરિચય કરાવતા એક મહિલાએ કહ્યું તે મારી માતાનો એકમાત્ર દીકરો છે. તો તે પુરુષ સાથે મહિલા કયા સંબંધથી જોડાયેલી છે? સૌથી પહેલા અહીંયા બોલનાર કોણ છે? મહિલા. એમને એમ વિચારશો તો પણ ખબર પડી જશે. આ મહિલાની માતા એટલે મહિલાની નાનીનો એકમાત્ર દીકરો એટલે ઓફકોર્સ મહિલાના મામા થાય. નાનીનો એકમાત્ર દીકરો એટલે મામા. એમનેમ જ ખબર પડી જાય. પણ અહીંયા સવાલ એમ છે કે તે પુરુષ સાથે મહિલા કયા સંબંધથી જોડાયેલી છે. એટલે પુરુષ એના મામા છે તો એ મહિલા એની ભાણેજ થશે. એટલે મારો જવાબ અહીંયા ભાણેજ આવશે. તો આમાં કઈ બહુ જાજી ગળમથલની જરૂર નથી. સીધું ચોખ્ઠું ગોઠવો એટલે ગોઠવાઈ જાય એમ છે. તસવીર આધારિત એક પ્રકારનો સરળ સવાલ કહેવાય, પણ અહીંયા તસવીરને બદલે પરિચય આપે છે. વાત તો એકની એક જ છે. ત્યારબાદ દેખાય છે આપણને કોડેડ બ્લડ રિલેશનનો સવાલ, જેમાં લખ્યું છે કે એ પ્લસ બી એટલે એ બી ની માતા છે. એ માઇનસ બી એટલે એ બી નો ભાઈ છે. એ % બી એટલે એ બી ના પિતા છે. એ ગુણ્યા બી એટલે એ બી ની બહેન છે. તો નીચેના પૈકી કયું વિધાન પી એ ક્યુ ના મામા દર્શાવે છે? 4 ઓપ્શન આપણને આપેલા છે. એને આધારે મારે નક્કી કરવાનું છે કે આમાં મામા ક્યાં દર્શાવે છે. તો ધ્યાનથી વાંચો. ક્યુ ના મામા કોણ? પી. તો આ ટાઈપના પ્રશ્ન ડેફિનેટલી ઓપ્શનથી જ કરવાના હોય. પણ અહીંયા થોડુંક શાંતિથી વિચારો. ક્યુ ના મામા કોણ છે? પી.
આ પી મામા છે એનો મતલબ કે પી કોઈ પુરુષ છે, એટલે કે પી ની તરત પછીની જે નિશાની હશે એ પુરુષના સંદર્ભમાં હોવી જોઈએ એવું એક અનુમાન થઈ શકે. બરાબર, જેમ કે અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા લખ્યું છે પી પછી પ્લસ આપી છે. હું ફરી બોલું છું, પી છે એ મામા છે એટલે કોઈ પુરુષ હશે, એટલે પી ની તરત પછીની નિશાની કોઈ પુરુષના સંદર્ભમાં હોવી જોઈએ. તો અહીંયા પી ની તરત પછીની નિશાની પ્લસ છે, અને પ્લસ એટલે માતા એટલે કોઈ ફિમેલ, એટલે આ તો નહીં જ હોય. કન્ફર્મ એક ઓપ્શન નીકળી ગયો, ઓપ્શન થી જ ગણવાનો છે પણ એક તો નીકળી ગયો. અહીંયા પી લાસ્ટમાં આપ્યો છે તો એનું અનુમાન ન થઈ શકે. અહીંયા પી પછી માઇનસ આપેલું છે, અને માઇનસ એટલે શું થાય ભાઈ, તો એનો મતલબ કે આ કોઈ પુરુષના સંદર્ભમાં છે એટલે આ હોઈ શકે. અને આમાંય લાસ્ટમાં પી આપ્યું છે એટલે એનો મતલબ ચોખ્ખો છે આ ત્રણમાંથી એક છે એ મારો જવાબ છે. બીજી વાત, મામા એટલે માતાના ભાઈ, આવા સંદર્ભમાં જુઓ ને તો થોડોક આઈડિયા આવી જાય. જેમ કે માતા માટે પ્લસની નિશાની આવે અને ભાઈ માટે માઇનસની નિશાની આવે, તો પ્લસ અને માઇનસ જેની અંદર બંનેમાં દેખાતા હોય એ બેમાં રિસ્ક લઈ શકાય. એટલે કે આની અંદર મને પ્લસ ને માઇનસ બે નથી દેખાતા, એટલે આ નહીં હોય. તો હવે આ બે વધે છે કે જેમાં પ્લસ ને માઇનસ મને દેખાય. બરાબર છે, તો હવે મારે કોઈ પણ એક જ ચેક કરવાનું છે, એમાંથી મને ખબર પડી જશે. ચાલો, તો પી માઇનસ એમ, જેમાં માઇનસ નો અર્થ થાય છે ભાઈ, એટલે કે એમ નો ભાઈ પી છે. ઊંધેથી જ વાંચવાનું, હંમેશા ઊંધેથી વાંચવાનું કે ભાઈ એમ નો ભાઈ પી છે. હવે આગળ પ્લસની નિશાની, પ્લસ નો અર્થ થાય છે માતા, માતા એટલે કે એને ઊંધેથી વાંચો. એન ની માતા એમ છે, એમ માતા છે કોની? એનની, એનની માતા છે. ત્યારબાદ લખ્યું છે ગુણાકાર, જેમાં ગુણાકારનો અર્થ થાય છે બહેન, બહેન તો એને ઊંધેથી વાંચો. ક્યુ ની બહેન એન છે, આ બહેન છે કોની? ક્યુ ની. તો સ્પષ્ટ દેખાય છે આ બેની માતા છે અને આ એના મામા થાય. તો ક્યુ ના મામા પી છે. મારે ક્યુ ની જેન્ડરનું કંઈ જ કામ નથી. ક્યુ ની જેન્ડર મેલ હોય ચાહે ફિમેલ હોય, એના મામા તો આ થાય છે, એ કન્ફર્મ છે. એટલે મારો જવાબ ઓપ્શન બી આવશે. આને કહેવાય કોડેડ બ્લડ રિલેશન, જેમાં કંઈક કોડની અંદર વિગત આપી હોય અને એને આધારે મારે મારો જવાબ નક્કી કરવાનો છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં એવું કહેલું છે કે એ બી ની બહેન છે, સી એ બી ની માતા છે, ડી એ સી ના પિતા છે, ઈ એ ડી ની માતા છે. તો એનો ડી સાથેનો સંબંધ જણાવો. તો સૌથી પહેલા બી ની બહેન એ, આ બી, આની બહેન એ. હંમેશા સ્ટેટમેન્ટને ઊંધેથી વાંચો એટલે તમને એક્ઝેક્ટ વાંચતા ફાવે. હજી વાંચો આને. બી ની માતા કોણ? સી. બી ની માતા સી છે, તો બી ની માતા એટલે ઓફકોર્સ આ બંનેની માતા થાય. મને બી ની જેન્ડર ખબર નથી, પણ બી ની માતા સી છે એ કન્ફર્મ છે. આગળ વાંચો. સી ના પિતાજી ડી છે, આ સી, એના પિતાજી ડી. ઓકે, આગળ વાંચો. ડી ની માતા ઈ છે, આ ડી ની માતા ઈ છે. હે તો જાજી પેઢીઓ ભેગી થઈ ગઈ હે ને. તો હવે એનો સવાલ છે કે એ નો ડી સાથેનો સંબંધ જણાવો. આ એ છે ને આ ડી છે. ડી વિશે ધ્યાનથી વિચારો ને, તો એની દીકરીની દીકરી એટલે આ જે છે એ દોહિત્રી થાય, અને ડી છે એના નાના થાય. પણ ક્વેશ્ચનમાં નોનીનું ના શબ્દ કોની સાથે દેખાય છે? એ સાથે. એટલે તમારે એ ના સંદર્ભમાં જવાબ દેવાનો છે. તો એ કોણ છે? દોહિત્રી. તો દોહિત્રી મારો પરફેક્ટ આન્સર થાય. અગર ડી ની સાથે નોનીનું ના લખ્યું હોત તો નાના જવાબ આવે. જોકે નાના ઓપ્શનમાં નથી આપ્યું, પણ ઘણીવાર આવું કન્ફ્યુઝન હોય એટલે ધ્યાન રાખજો. જેની સાથે નોનીનું ના શબ્દ આપ્યો હોય એના સંદર્ભમાં જ તમારે જવાબ ટીક કરવો પડે. તો દોહિત્રી ફાઇનલ આન્સર થશે. હવે જોઈએ નેક્સ્ટ છે જે એક પ્રકારની પઝલ છે, જેમાં તમને જુદા જુદા 155 થી 159 સુધીના પ્રશ્નો પૂછેલા છે. એટલે કે 55, 56, 57, 58, 59 5 પ્રશ્નની પઝલ છે. બ્લડ રિલેશન છે પણ એની પઝલ છે. હવે એનો જવાબ લઈ આવવા માટે પહેલા મારે આટલી વિગતને હરખી રીતે ગોઠવવી પડે કે એક કુટુંબમાં 6 વ્યક્તિ છે, પી ક્યુ આર એસ ટી યુ. એટલે પહેલા ચોખવટ કરતી હતી એક જ ફેમિલીના 6 મેમ્બર છે, તેમાં 2 દંપતી છે, એટલે કે 4 વ્યક્તિ મેરિડ છે અને 2 વિદ્યાર્થી છે. બરાબર છે, એટલે 2 અનમેરિડ છે, એ ખબર પડી ગઈ આપણને.
હવે ગોઠવતા જઈએ. ક્યુ એ ડોક્ટર છે ને ટી ના પિતાજી છે. આ ટી, આના પિતાજી ક્યુ, અને ક્યુ ડોક્ટર છે એવું સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે, એટલે અહીંયા આવશે ડોક્ટર. આગળ જોઈએ. આર ના દાદા યુ છે. આર ના દાદા, અહીંયા આપણે લખીએ આર, આના દાદા. હવે દાદા એટલે અહીંયા આમ લખાય, પિતાના પિતા યુ. ત્યાર પછી કહ્યું છે ટી ની દાદી એસ છે. આ ટી ના પિતાજી તો આ છે જ, તો દાદી એટલે પિતાજીના માતા, એટલે કે આની ઉપર કમ્પલસરી તમારે લખવું પડશે ટી ની દાદી એસ. અને તે ગૃહિણી છે, એટલે એની ચોખવટ કરી દીધી છે, તો આપણે સાઈડમાં લખી નાખીએ હાઉસવાઈફ. ચાલો, પછી કીધું છે કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર ને એક નર્સ છે. ચાલો હવે એને છેલ્લે ગોઠવીશું. હવે આ બેની વચ્ચેનું કનેક્શન તમારે ગોઠવવું પડે. તો પ્રેક્ટિકલી જો વિચારો ને થોડીક, તો ખબર પડી જાય કે આ દાદી છે, આ દાદા છે, બે હસબન્ડ વાઈફ હશે. છે તો બધા એક જ ફેમિલીના મેમ્બર્સ, તો આ બંને હસબન્ડ વાઈફ હશે. એટલે કે હવે આ બેને આપણે કનેક્ટ કરીએ છીએ, તો જરાક ધ્યાનથી જોજો. એસ છે એના હસબન્ડ થશે યુ, એસ નો દીકરો છે ક્યુ, અને ક્યુ ને પણ કોઈ સંતાન છે, મતલબ ક્યુ પણ મેરિડ છે, એ ફાઇનલ છે. તો હવે ક્યુ ના લગ્ન કોની સાથે ગોઠવાય એમ છે? તો એસ સાથે કે યુ સાથે કે ક્યુ સાથે કે ટી સાથે કે આર સાથે તો ના ગોઠવાય. તો એક જ કેરેક્ટર વધેલું છે ને, એ છે પી. તો પી મારે અહીંયા લખવાનું થાય ને એની ઉપર ફિમેલની નિશાની આવે, સીધી વાત છે. અને એ ઉપરાંત ક્યુના સંતાનમાં એક તો ટી છે અને એનું બીજું સંતાન થશે આર. બસ, તો હવે બાકી બધાના વ્યવસાય ને એવું બધું લખી નાખીએ, પછી આપણને જે પ્રશ્નો પૂછ્યા હશે એના જવાબો આપી દેશું. તો એસ છે એ હાઉસવાઈફ છે, ગૃહિણી. ક્યુ છે એ ડોક્ટર છે, એ તો અહીંયા જ કીધેલું હતું. અને આ બંને સ્ટુડન્ટ છે, એ બી આપણે શરૂઆતમાં જ કહી દીધું હતું. આ બંને સ્ટુડન્ટ છે. લાસ્ટ સ્ટેટમેન્ટને કનેક્ટ કરો. કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર ને એક નર્સ છે. આ કોઈ પુરુષ છે તો એ કોન્ટ્રાક્ટર હશે, અને આ કોઈ મહિલા છે તો એ નર્સ હશે. તો આખું ફેમિલી ટ્રી વિથ વ્યવસાય ગોઠવાઈ ગયો છે. વ્યવસાય સાથે આખી ગોઠવણી આપણે કરી નાખી છે. તો બસ હવે મારા પ્રશ્નોના જવાબ આને આધારે દેવાના છે. જેમ કે તમારો પહેલો સવાલ છે, પી નો પતિ કોણ છે? તો પી નો પતિ ક્યુ છે. ઓપ્શન સી છે એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ટૂંકમાં હવે તો ફટાફટ સવાલના જવાબ આવે. મેઇન જે છે ને આ ગોઠવણી છે, એને ધ્યાનથી કરવી પડે. નેક્સ્ટ સવાલ છે, આર અને ટી વચ્ચે કયો સંબંધ છે? આર અને ટી, જો ભાઈ બેમાંથી એકયની જેન્ડર આપી નથી, તો બંને ભાઈઓય હોઈ શકે, બંને બહેનોય હોઈ શકે, ભાઈ બહેનય હોઈ શકે. એટલે મારે શું લખવું પડે? નિશ્ચિતપણે કહી ના શકાય. કોઈ શ્યોર એની જેન્ડર નથી ખબર, તો આપણે નક્કી ના કરી શકીએ. નેક્સ્ટ સવાલ છે, જેમાં કહેલું છે યુ નો વ્યવસાય કયો છે? તો યુ છે એ કોન્ટ્રાક્ટર છે, તો સી ઓપ્શન મારો જવાબ આવશે. હવે તો ફટાફટ જવાબ આવી જશે. નેક્સ્ટ, નીચેના પૈકી દંપતી કોણ છે? તો યુ અને એસ દંપતી છે, પણ ક્યુ અને ટી પાછા દંપતી નો સેટ થાય. યુ અને એસ દંપતી છે, ક્યુ અને પી દંપતી છે, તો આ મારો જવાબ છે. બરાબર છે. તો ત્યાંથી જ આપણો જવાબ મળી ગયો છે બહુ આસાનીથી. નેક્સ્ટ સવાલ જોઈએ કે નીચેના પૈકી કયું નિશ્ચિતપણે પુરુષોનું જૂથ છે? તો જો ભાઈ આમાં તમે પ્રેક્ટિકલી જુઓ ને, તો પુરુષોના નિશ્ચિતપણે ક્યુ અને યુ ની ખબર છે તમને, આની કોઈની ખબર નથી. તો ક્યુ ને યુ જ આવે. ક્યુ યુ ટી એટલે ના આવે, ટી ની જેન્ડર નથી ખબર. ક્યુ યુ પી એટલે ના આવે, કારણ કે ક્યુ ને યુ પુરુષ છે, પી કોઈ મહિલા છે, અને યુ ને ટી, તો ટી ની જેન્ડર આપણને ખબર નથી. એટલે મારો જવાબ ઓપ્શન એ જ આવે, કારણ કે હું 100% નિશ્ચિત છું કે ક્યુ અને યુ છે એ પુરુષોની પેર બતાવે છે. તો એ આખું એનું જૂથ મળી ગયું. ચાલો, તો એ થઈ ગયા 5 સવાલો. હવે જોઈએ આગળની વિગત આગળના પ્રશ્નમાં. એ અને બી બહેનો છે, સી અને ડી ભાઈઓ છે. ચાલો તો પહેલા લખી નાખીએ, એ અને બી બંને બહેનો છે, સી અને ડી ભાઈઓ છે. હવે સી અને ડી ની હાલમાં કઈ ખબર નથી, આગળ વાંચો. એ ની પુત્રી ડી ની બહેન છે, એ ની કોઈ દીકરી છે, ખબર નથી આપણને કોણ છે, પણ એ ડી ની બહેન છે એ કન્ફર્મ છે, એટલે ડી અહીંયા આવશે. અને ડી ઓલરેડી કોઈ પુરુષ છે અહીંયા જ લખ્યું છે.
હમણાં આવ્યો તો એના જેવો જ આમ જોવો તો પ્રશ્ન થાય. આ બંને પુરુષો છે, એની કોઈ બહેન છે, બે ભાઈઓ વચ્ચે એક બહેન છે, એ ખબર નથી એક્ઝેક્ટ એનું નામ શું છે, એનું વર્ણન નથી કર્યું આમાં. આગળ વાંચો. બી નો સી સાથે શું સંબંધ હશે? તો બી અને સી ને ધ્યાનથી જુઓ. આ ત્રણેયની આ માતા અને માતાની બહેન એટલે માસી. તો સ્પષ્ટ છે આ માસી છે અને કોની સાથે પૂછ્યું? સી સાથે. આ ભાણેજ છે. પણ નોનીનું ના શબ્દ તમને કોની સાથે દેખાય છે? બી સાથે. તો માસી છે એ પરફેક્ટ આન્સર થશે. ઓપ્શન એ માસી રાઈટ આન્સર. તો આ પણ આસાન સવાલ હતો જે આપણે આરામથી ક્લિયર કરી શકીએ. નેક્સ્ટ સવાલ દિશા અંતરનો છે ભાઈ. તો આપણે જાણતા જોઈએ કે આપણું માથું છે એ ઉત્તર દિશા, જમણો હાથ છે એ પૂર્વ, ડાબો હાથ છે એ પશ્ચિમ. આ રીતે આપણે ખ્યાલ હોવો જોઈએ ચોક્કસથી. તો જો ભાઈ, એક વ્યક્તિ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તમે ચાહો તો 4 દિશાઓ આ રીતે દોરીને તમે કરી શકો. બરાબર? આ રીતે જરૂર લાગે તો આ રીતે દોરવાનું, નહીં તો ડાયરેક્ટ આ રીતે દોરીને સ્ટાર્ટ કરો તોય ચાલે પૂર્વ. ચાલો અત્યારે આપણે આ રીતે દોરીએ. શું કહેલું છે? એક વ્યક્તિ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. જો ભાઈ, આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. પૂર્વમાં 5, તો પૂર્વ દિશામાં 5 કિલોમીટર જશે એટલે આ બાજુ. સપોઝ ચાલો અહીંયા 5 કિલોમીટર, આમ તો કોઈ બહુ મેટર જ નથી કરતું, 5 ક્યાંય લખવાની જરૂર નથી. હવે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ 45 ડિગ્રી ફરે છે. હવે મિત્રો એટલું યાદ રાખજો, એ છેલ્લે અહીંયા આગળ પહોંચ્યો હોય ને ભાઈ, તો હવે એનું ઉગમ બિંદુ તમારે આને ગણવાનું. એ જ્યાં પહોંચ્યો એને ઉગમ બિંદુ તરીકે ગણવાનું હોય. હવે આ ભૂલી જવાનું, આને ભૂલી જવાનું. હવે આ એનું ઉગમ બિંદુ છે. એવું હોય તો આપણે આને હટાવી દઈએ થોડી વાર માટે, એટલે કંઈ કન્ફ્યુઝન ન થાય. બરાબર? ચાલો, હવે એનો સવાલ છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 45 ડિગ્રી. કાંટો આમ ફરે, વિરુદ્ધ એટલે આ બાજુ જશે. આ 45 ડિગ્રી થયું. અહીંથી આટલું જાય તો 90 થઈ જાય, પણ 45 કહ્યું છે એટલે આ બાજુ જશે. એટલે કે આ એની ફાઇનલ દિશા થઈ, આ બાજુ જાય છે. બસ. તો આ કઈ છે? આ પૂર્વ હોય, આ ઉત્તર હોય, તો આને આપણે યા તો ઉત્તર પૂર્વ કહીએ છીએ, યા તો આપણે એને ઈશાન કહીએ છીએ. તો અત્યારે જવાબ શું આવશે? ઈશાન દિશા. બરાબર? તો આવી રીતના પ્રશ્નમાં ઉગમ બિંદુ ચેન્જ કરી નાખવાનું. જ્યાં એ પહોંચ્યો છે ત્યાંથી ઉગમ બિંદુ કેલ્ક્યુલેટ કરવાનું અને એને આધારે મારે જવાબ લખવાનો. નેક્સ્ટ સવાલ તમને દેખાય છે. રવિ પ્રસ્થાન બિંદુથી, ચાલો હવે બધી દિશા નથી દોરતો, ડાયરેક્ટ આ રીતે સ્ટાર્ટ કરીએ. પૂર્વ દિશામાં, પૂર્વ એટલે જમણા હાથ બાજુ 3 કિલોમીટર જાય છે. ત્યાંથી ઉત્તર તરફ, એટલે અહીંથી ઉત્તર એટલે ઉપરની બાજુએ જશે 5 કિલોમીટર. ત્યારબાદ જમણી તરફ 3 કિલોમીટર. જમણી એટલે યાદ રાખજો હંમેશા કાંટાની દિશામાં જાય. તો અહીંથી કાંટો આ બાજુ ફરે એટલે અહીંયા 3 કિલોમીટર. તો રવિએ કેટલું અંતર કાપ્યું હશે? તો આને કોઈ લેવા દેવા જ નથી. અને એને કેટલું અંતર કાપ્યું એવો એક વાહિયાત સવાલ પૂછ્યો. પાયથાગોરસ આવશે? ના, નહીં આવે. એને એવું નથી પૂછ્યું મૂળ સ્થાનથી કેટલો દૂર છે. એનો સવાલ એમ છે એ કેટલું ચાલ્યો. તો 3 અહીંયા ચાલ્યો, 5 આ ચાલ્યો, 3 આ ચાલ્યો, 11 કિલોમીટર મારો જવાબ આવે. ઓપ્શન એ મારો જવાબ છે. કુલ અંતર પૂછેલું છે, કુલ અંતર. મૂળ સ્થાનથી અંતર નથી પૂછ્યું. બરાબર? નહીંતર પાયથાગોરસના નામ તેને બધા ગતકડા આવે, પણ આમાં એવું કશું જ નથી પૂછ્યું, કુલ અંતર જ પૂછેલું છે. તો આસાન સવાલ હતો, પણ ઘણીવાર આસાન સવાલમાં આપણે ફસાઈ જઈએ જો પ્રશ્નને હરખો વાંચ્યો ના હોય તો. નેક્સ્ટ સવાલ છે, નિકુંજ સવારે સૂર્યની દિશામાં 10 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને 15 કિલોમીટર ચાલે છે. તો ચાલો દોરતા જઈએ કે નિકુંજ સવારે સૂર્યની દિશામાં એટલે પૂર્વમાં 10 કિલોમીટર, ત્યાંથી જમણી બાજુ 15, જમણી એટલે કાંટાની દિશામાં 15. પછી કીધું છે ડાબી બાજુ 3, ડાબી એટલે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. કાંટો આમ ફરે, આપણે આ બાજુ જવાનું છે 3. અને અંતે ડાબી બાજુ વળીને 6 કિલોમીટર. ડાબી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ એટલે ઉપરની તરફ જશે 6 કિલોમીટર.
તો તેનું ઘર કઈ દિશામાં હશે? તો મેં તમને ત્યારે સમજાવ્યું ને હજુ પણ કહું છું, એ છેલ્લે જ્યાં પહોંચ્યો છે એને મારે ઉગમ બિંદુ તરીકે લઈ લેવા. આ ઉગમ બિંદુ થઈ ગયું. તો એનું ઘર કઈ દિશામાં છે? તો એનું ઘર આ બાજુ છે. આ છે એ ઉત્તર છે, આ છે એ પશ્ચિમ છે. તો આપણે આને ઉત્તર પશ્ચિમ અથવા વાયવ્ય તરીકે ઓળખીએ છીએ. તો ઉત્તર પશ્ચિમ છે એ મારો પરફેક્ટ આન્સર થશે. તેનું ઘર કઈ દિશામાં હશે? તો એનું ઘર છે જ્યાં પહોંચ્યો ને ત્યાંથી વાયવ્ય દિશામાં છે અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં છે. આ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. બરાબર. છેલ્લે ઉગમ બિંદુ ગણ લેવાનું, જ્યાં પહોંચ્યો છે ને એને ગણવાનું, કારણ કે ત્યાંથી દિશા પૂછી છે આપણને. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં એવું કહેલું છે કે એક વ્યક્તિ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. દક્ષિણ એટલે નીચે 5 કિલોમીટર. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 3, જમણી એટલે કાંટાની દિશામાં 3, કાંટાની દિશા ક્લોકવાઇઝ, ત્યાંથી તે ડાબી બાજુ વળીને 4 કિલોમીટર. ડાબી એટલે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળનો કાંટો ઉપર જાય, એન્ટી ક્લોકવાઇઝ એટલે નીચે આવે 4 કિલોમીટર. અને અંતે ફરી પાછો ડાબી બાજુ, અંતે ડાબી એટલે કાંટાની વિરુદ્ધ દિશામાં 3 કિલોમીટર જાય છે. તો તે વ્યક્તિને ઘરે પહોંચવું હોય તો કઈ દિશામાં કેટલું અંતર કાપવું પડે? તો હવે મને એટલી તો ખબર પડે કે ઘરે જવું હોય ને તો ઉપરની તરફ જવું પડે, આ બાજુ ઉપરની તરફ જવું પડે, એટલે કે ઉત્તર દિશામાં જવાનું છે. અને અંતર કેટલું કાપવાનું થશે? તો કે જો ભાઈ ઘરે જવા માટે પહેલા તો 4 કિલોમીટર આ કાપવું પડે અને 5 બીજું, એટલે ટોટલ 9 કિલોમીટર ઉત્તર દિશામાં જવાનું થાય. તો મારો જવાબ આવશે ઓપ્શન ડી, 9 કિલોમીટર ઉત્તર દિશામાં જવું પડે જો એને ઘરે પહોંચવું હોય તો. ધેટ્સ ઇટ, આ એનો જવાબ છે. ઓકે, તો આ રીતે તમે સિમ્પલ એક આકૃતિ દોરીને તમે જવાબ લઈ શકો. દિશા અંતર આમ પ્રમાણમાં ઈઝી હોય છે, આમાં લગભગ કોઈ ગળમથલ નથી હોતી. ચાલો ફરી પાછું એ જ રીતનો પ્રશ્ન છે. એક જ મિનિટ. ઓકે, આ થઈ ગયો ને? હા, ફરી પાછો એ જ રીતનો પ્રશ્ન છે કે પૂજા સૂર્યોદયની દિશા તરફ, વન્સ અગેન સૂર્યોદય એટલે પૂર્વ, 2 કિલોમીટર ચાલે છે. આ 2 કિલોમીટર. ત્યારબાદ જમણી બાજુ 6 કિલોમીટર, જમણી એટલે કાંટાની દિશામાં, એટલે ક્યાં આવશે? નીચે. કાંટો આ બાજુ ફરે એટલે આ 6. ત્યારબાદ ફરીથી પોતાની જમણી બાજુ વળીને 10 કિલોમીટર, અગેન જમણી એટલે કાંટાની દિશામાં 10. તો જો ભાઈ 10 કિલોમીટરનું એક્સપ્લેનેશન કરવા માટે 2 આ થશે અને 8 આ થશે. આ ટોટલ 10 મેં લખ્યું, બરાબર? 10 જ લખ્યું છે પણ એક પ્રોપર વે થી લખ્યું. હવે આગળ તો પૂજા પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે? પ્રસ્થાન બિંદુ એટલે કે અહીંથી એનું અંતર, એટલે કે મારે આ શોધવાનું છે. એટલે સીધી વાત છે, એમાં પાયથાગોરસનો ઉપયોગ આવશે. આ 6 છે તો આ પણ 6 થશે ને અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. અને આશા રાખું છું કે તમને ત્રિપુટી ખ્યાલ જ હશે કે અહીંયા 6 હોય, અહીંયા 8 હોય ને તો અહીંયા નિશ્ચિતપણે 10 આવે. 6, 8, 10 ની ત્રિપુટી છે. 10 કિલોમીટર જ તમારો જવાબ આવે. પણ છતાંય માની લો કે કોઈને ખ્યાલ ના આવતી હોય ત્રિપુટીનું, તો ભાઈ એનું સૂત્ર લખી શકાય કે AC² બરાબર AB² પ્લસ BC². AC² ખબર નથી, AB² એટલે 6 નો વર્ગ 36 અને BC² એટલે 8 નો વર્ગ 64, જેનો સરવાળો કરો એટલે 100 થાય અને એનું વર્ગમૂળ કાઢો એટલે 10 થાય. તો આ તમારો જવાબ છે. તો તેના મૂળ સ્થાનથી અથવા પ્રસ્થાન બિંદુથી અથવા એના ઘરથી 10 કિલોમીટર દૂર હશે. ધેટ્સ ઇટ, ઓપ્શન સી છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. પાયથાગોરસ આધારિત દાખલો હતો, જેમાં કાં તો તમને ત્રિપુટી આવડતી હોવી જોઈએ અથવા તમે પાયથાગોરસના સૂત્રથી વાકેફ હોવા જોઈએ. નેક્સ્ટ સવાલ છે કે દ્રષ્ટિ પોતાની શાળાએથી પશ્ચિમ તરફ જાય છે. થોડું ચાલ્યા બાદ તે પોતાની ડાબી બાજુ 225 અંશ ફરી જાય છે અને ચાલવા માંડે છે. તો તે કઈ દિશામાં જઈ રહી હશે? ફરી એક વખત કંઈક એવી જ વાત છે. પશ્ચિમ તરફ જાય, પશ્ચિમ એટલે આપણો ડાબો હાથ, આ બાજુ જાય છે. થોડું ચાલ્યા બાદ પોતાની ડાબી બાજુ, જો ભાઈ ફરી પાછું કહું છું, આને ઉગમ બિંદુ ગણો. અહીંયા પહોંચી હવે ઉગમ બિંદુ. હવે ડાબી બાજુ 225 ડિગ્રી, અહીંથી ડાબી એટલે એન્ટી ક્લોકવાઇઝ થાય. કાંટો આમ ફરે, આપણે એન્ટી ક્લોકવાઇઝ આવવાનું છે. 225 તો ખાલી જોતા જજો, પેન ફેરવો ને તોય ખબર પડી જાય. અહીંથી ડાબી 225
આ થયું 90, આ બીજું 90, 180. હવે ત્રીજું 90 નહીં આવે તો 270 થઈ જાય, આમ આવશે, આ બાજુ જશે એટલે છેલ્લે આમ જશે. આમ વાત છે, બરાબર. તો હવે એનો પ્રશ્ન છે તે કઈ દિશામાં જઈ રહી હશે? તો ચોખ્ખું દેખાય છે કે આ ઉત્તર છે અને આ પૂર્વ છે, તો હવે તે ઉત્તર પૂર્વ દિશા તરફ જઈ રહી હશે. આ એનો જવાબ છે. તો આને આપણે ઉત્તર પૂર્વ અથવા ઈશાનના નામે ઓળખીએ છીએ. 225 ડિગ્રી એટલે આમ તો જો કે પ્રેક્ટિકલી ખબર પડે ને તો 180માં ઓપોઝિટ જ આવે. પશ્ચિમમાંથી 180 જાવ તો પૂર્વ થાય અને પછી ત્યાંથી 45 બીજા ગણવાના થાય. તો ઉત્તર પૂર્વ અથવા તો ઈશાન છે એ આપણો જવાબ આવે. આઈ થિંક ઇઝી વન. નેક્સ્ટ સવાલ છે ક્યુ ની ઉત્તરમાં. જો ભાઈ હું આને ઊંધેથી જ વાંચું છું એટલે મને કઈ ગળમથલ જ ન થાય. આ ક્યુ આની ઉત્તરમાં પી એટલે અહીંયા ક્યાંક પી હશે. પી ની પૂર્વમાં આર, પૂર્વ એટલે જમણો હાથ, અહીંયા ક્યાંક આર હશે. ક્યુ ની પશ્ચિમમાં ટી, ક્યુ ની પશ્ચિમમાં ટી. તો આર ના સંદર્ભમાં ટી ની દિશા જણાવો. કોના સંદર્ભમાં? આર ના સંદર્ભમાં. એટલે તમારે આર ને ઉગમ બિંદુ તરીકે લઈ અને તમારે ટી ની દિશા વિચારવાની થાય. તો મને દેખાય છે ટી આ દિશામાં છે, આ છે પશ્ચિમ છે, આ છે દક્ષિણ છે. તો આપણે એને દક્ષિણ પશ્ચિમ કહીએ છીએ અથવા તો નૈઋત્ય કહીએ છીએ. તો મારો જવાબ છે એ નૈઋત્ય આવશે. ડી ઓપ્શન મારો જવાબ આવશે, કારણ કે આર ના સંદર્ભમાં ટી ની દિશા જોઈએ છે. તો આર ની કમ્પેરિઝનમાં એ દક્ષિણ પશ્ચિમમાં છે એટલે અથવા તો નૈઋત્ય દિશામાં છે, જે આપણો ફાઇનલ આન્સર થશે. ચાલો નેક્સ્ટ સવાલ છે. એક વિદ્યાર્થી ઉત્તર દિશામાં ચાલે, એક જ મિનિટ. ઓકે હાલો. એક વિદ્યાર્થી ઉત્તર દિશામાં ચાલે છે, ત્યારબાદ ત્યાંથી જમણી બાજુ વળીને થોડું ચાલી, ત્યાંથી ફરીથી જમણી બાજુ વળીને થોડું ચાલે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? મુખ કઈ દિશામાં હશે એનો મતલબ એવો જ થાય તે કઈ દિશામાં જઈ રહ્યો હશે. કાંઈ દોરો નહીં ને તોય ખબર પડે કે પેલા ઉત્તરમાં જતો હતો, હવે કેટલી વાર જમણે વળ્યો છે? 2 વાર જમણી બાજુ વળ્યો છે. ચોખ્ખું લખ્યું છે જમણી બાજુ વળે છે અને પાછો જમણી બાજુ વળે. હવે કોઈ વ્યક્તિ 2 વખત જમણે વળે કે 2 વખત ડાબે વળે એટલે હંમેશા ઓપોઝિટ ડિરેક્શન જ આવે. આમાં દોરવાની કોઈ જરૂરત જ નથી. તો 2 વાર જમણું જમણું કીધું છે તો ઉત્તરની ઓપોઝિટ કઈ આવે? દક્ષિણ દિશામાં એ જઈ રહ્યો હશે એટલે કે એનો ચહેરો, એનો મોઢું દક્ષિણ દિશા તરફ હશે. એનો જવાબ થયો. દોરીને કરો તોય ભલે, બાકી સીધું સીધું જ યાદ રાખવાનું. 2 ડાબા કે 2 જમણા હોય ને એટલે ઓપોઝિટ ડિરેક્શન જ આવે. એ સીધી જ વાત છે. ચલો નેક્સ્ટ છે. આન્વિકા પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી દક્ષિણ પૂર્વ તરફ ફરીથી 5 કિલોમીટર ચાલે. ચાલો સમજી લઈએ. પૂર્વમાં 5. હવે આ એક સમસ્યા થાય કે હવે દક્ષિણ પૂર્વ કઈ રીતે ગણશું? મેં કીધું એ જ, અહીંથી દક્ષિણ પૂર્વ ગણવી હોય ને તો આને થોડીક વાર માટે ઉગમ બિંદુ લઈ લેવું પડે. આ તમારી દક્ષિણ દિશા અને આ તમારી પૂર્વ દિશા. તો દક્ષિણ પૂર્વમાં 5 એટલે મારે એને આ તરફ લઈ જવાની થાય. આ દક્ષિણ પૂર્વ થયું, અહીંયા 5. ખ્યાલ આવ્યો? ઉગમ બિંદુ તરીકે એને એક્સેપ્ટ કરી લેવાનું. જ્યાં એ પહોંચી છે એને ઉગમ બિંદુ તરીકે લઈ લેવાનું. આગળ વાંચો. ત્યાર પછી તે ઉત્તર પશ્ચિમ તરફ 5. તો હવે પાછું ધ્યાન આપજો. હવે એ લાસ્ટમાં અહીંયા પહોંચેલી છે, અહીંયા. તો આને મારે ઉગમ બિંદુ ગણી લેવું પડે. કઈ બાજુ લખ્યું છે? ઉત્તર પશ્ચિમ. તો જો ભાઈ આ ઉત્તર છે અને આ પશ્ચિમ છે. તો ઉત્તર પશ્ચિમ એટલે ખ્યાલ આવે? આ જ ઉત્તર પશ્ચિમ થઈ. કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. એનો મતલબ એમ થયો કે અહીંથી ને અહીંથી અહીંયા પાછી જાય છે. ઉત્તર પશ્ચિમ તો એ જ થાય, કારણ કે હવે ઉગમ બિંદુ આને ગણવાનો. જો આ વાત ના સમજી શકો ને તો તમે ટલ્લે ચડી જાઓ અને ભેગું જ ન થાય. અને એનો લાસ્ટ સવાલ છે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે? આ એનું પ્રસ્થાન બિંદુ જ્યાંથી એને સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાંથી કેટલું અંતર દેખાય છે? તો નિશ્ચિતપણે 5 કિલોમીટર દેખાય છે. તો બી ઓપ્શન 5 છે એ તમારો જવાબ આવે. જેમ જેમ આગળ જાવ ને એમ એને ઉગમ બિંદુ તરીકે એક્સેપ્ટ કરી લેવાનું, તો તમારું કામ ઇઝીલી થઈ શકે. ચાલો નેક્સ્ટ સવાલ છે. એક વ્યક્તિ ઓફિસ જવા માટે ઘરેથી નીકળે છે,
પૂર્વ તરફ 20 મીટર, દક્ષિણ વળે છે તે 10 મીટર ચાલે છે, ત્યાર પછી પશ્ચિમ તરફ 35 ચાલે, ઉત્તર તરફ 5 મીટર ચાલે, તો તેના ઘરેથી સીધા અંતરમાં કેટલા મીટર દૂર હશે? એટલે અંતર પૂછ્યું છે એટલે આપણે બધું જેન્યુન દોરવું પડશે. ઘરેથી નીકળે છે પૂર્વ તરફ 20, પૂર્વ એટલે આપણો જમણો હાથ, આ 20 મીટર, અને પછી દક્ષિણ તરફ 10, દક્ષિણ એટલે નીચે 10. ત્યારબાદ કહ્યું છે પશ્ચિમ તરફ 35, પશ્ચિમ એટલે ડાબા હાથ બાજુ 35 વળે છે, તો અહીંથી ડાબુ 35 મારે કેમ લખાય? આ 20 અને આ 15. અને ત્યારબાદ ઉત્તર તરફ 5, ઉત્તર એટલે ઉપરની બાજુએ 5, આ 5. કંઈક આ રીતે રહી. આપણે ચાલો આકૃતિને થોડીક મોટી કરી નાખીએ એટલે સમજવામાં થોડુંક સરળતા રહે. આ રીતે કંઈક છે. તો હવેનો પ્રશ્ન છે તેના ઘરેથી સીધા અંતરમાં કેટલા મીટર દૂર છે? એટલે ઘરથી અંતર તમારે શોધવાનું છે, આ ફાઇન્ડ કરવાનું. આ તો સમસ્યા વાળું છે. આ તો કંઈક ટાંગા મેળ વગરની આકૃતિ થઈ નહીં, એમાં કંઈક જુગાડ કરવો પડશે. જુગાડ કે સૌથી પહેલા તો હું આને જોડી દઉં એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો, જેમાં આનું માપ 15 છે, બરાબર. એ ઉપરાંત આ અગર 5 હોય, આખું અગર 10 હોય ને, તો આનું માપ 5 થાય. તો અહીંયા એક પણ પ્રકારની ત્રિપુટી બનતી નથી. આ 15 છે, આ 5 છે, કોઈ ત્રિપુટી બની નથી રહી. એટલે આમ જોવો ને તો જવાબ વર્ગમૂળના ફોર્મેટમાં આવશે, એ ફાઇનલ છે. એટલે અહીંયા કે અહીંયા કે અહીંયા મને ક્યાંય જવાબ નથી દેખાતો, તો મારો જવાબ આવવો જોઈએ આપેલ પૈકી એક પણ નહીં, આ જવાબ હોવો જોઈએ. છતાં એકવાર વેરીફાઈ કરી લઈએ. જુઓ, પૂર્વ તરફ 20, અહીંથી પૂર્વ એટલે જમણા હાથ બાજુ 20, દક્ષિણ તરફ 10 એટલે નીચે 10, પશ્ચિમ તરફ 35 એટલે 20 ને આ 15 35, અને ઉત્તર તરફ 5. ભૂલાય નહીં, આ 10 છે, આ 10 હશે, તો આ 5 જ કીધું છે, તો આ 5 થાય અને આ 5 થાય, બરાબર. તો હવેનો પ્રશ્ન હતો ઘરથી કેટલી દૂર હશે? તો ઘરથી આટલી દૂર છે, આ શોધવાનું છે. તમે ચાહો તો આમાં પાયથાગોરસનો ઉપયોગ કરી શકો, કારણ કે ત્રિપુટીથી અહીંયા કામ નહીં બને. એટલે આપણે ખાલી યાદી પૂરતો હું તમને દાખલો ગણી દઉં છું, બાકી જવાબ તો નન ઓફ ધીસ જ આવશે, કારણ કે અહીંયા જે રીતે માપ આપ્યા છે એમાં કોઈ ત્રિપુટી લાગુ નથી પડતી, એટલે વર્ગમૂળમાં જ જવાબ આવશે. તો જો સૂત્ર બને AC² બરાબર AB² પ્લસ BC², જેમાં AC નું માપ આપણને ખબર નથી, AB² એટલે 5 નો વર્ગ 25, BC² એટલે 15 નો વર્ગ 225. આ બેનો સરવાળો 250 થાય, અને 250 નું કોઈ એક્ઝેક્ટ વર્ગમૂળ ન નીકળે, બરાબર. 250 નું કોઈ એક્ઝેક્ટ વર્ગમૂળ ન નીકળે, પણ એના ભાગ પડે. આમ 25 ગુણ્યા 10, એમાંથી 25 નું વર્ગમૂળ નીકળે, એટલે તમારો જવાબ વાસ્તવમાં આટલો આવે, 5√10 છે. તો અહીંયા કંઈ છે નહીં, મેં તમને આગળ કીધું એમ કે વર્ગમૂળમાં આવશે, કારણ કે ત્રિપુટી કોઈ લાગુ ના પડતી હોય તો ચોખ્ખી વાત છે વર્ગમૂળના ફોર્મેટમાં જવાબ આવે. તો જવાબ આવશે આમાંનું એક પણ નહીં, નન ઓફ ધીસ. આ તમારો જવાબ થયો. ચાલો, હવે છે પાસાને લગતા સવાલ, કે જો આપેલો પાસો સાચો હોય તો 4 ની સામે શું આવશે? તો યાદ રાખજો, અગર પાસો સાચો છે તો એના અંકોનો સરવાળો 7 થાય અને થાય. તો જો પાસો સાચો હોય તો 4 ની સામે નિશ્ચિતપણે 3 આવે. સરવાળો 7 કરવાનો છે, આટલું યાદ રાખજો. સાચો હોય ને તો સરવાળો 7 કરવાનો હોય, તો 4 ની સામે શું લેશો તો 7 થશે, તો 3 લેશો તો 7 થશે. તો 3 મારો પરફેક્ટ આન્સર છે. નેક્સ્ટ સવાલ પણ એ જ કહ્યો છે કે ભાઈ નીચે આપેલો પાસો સાચો હોય તો 5 ની સામે કયું આવશે? તો ફરી પાછું એ જ વાત લાગુ પડે છે, સરવાળો 7 કરવાનો છે, 5 ની સામે નિશ્ચિતપણે 2 જ આવશે. આ આપણો સીધો જવાબ. ચાલો, નેક્સ્ટ છે, આમાં કોઈ સાચો પાસો છે એવો ઉલ્લેખ નથી કર્યો, અને પાસાની તમને માહિતી હોવી જોઈએ ચોક્કસથી, કે જે પાસાના પાસેના 2 અંકોનો સરવાળો, લખી દઉં છું, પાસેના 2 અંકોનો સરવાળો 7 થાય, તેને સાચો ન કહેવાય, એને ખોટો પાસો કહેવાય. ખોટો પાસો, બરાબર છે. આ ખોટો પાસો છે એવું તમે કહી શકો. તો અહીંયા આપણને સ્પષ્ટતા કરી છે કે 3 ની સામે શું આવે. તો જો ભાઈ, 3 ની સામે શું આવે એવો આપણો સવાલ છે. તો અહીંયા એક રીત હોય જેને ધ્યાનથી સમજી લો. ખોટા પાસામાં એક મેથડ લાગુ પડે, આમાં ડાયરેક્ટ આન્સર ન આવે,
બરાબર. આમાં 3 ની સામે 4 નથી દબેડવાના, કારણ કે સાચો પાસો નથી, મને અહીંથી ખબર પડી જાય. ખોટો પાસો છે. 4 ને 3 7 થાય. હવે આ બંનેમાં સરખું કોણ કોણ છે? આ બંને 4 અને 2. તો જ્યારે બે આકૃતિમાં, પેલા તો એક જ પાસો જો, બે પાસા નથી, ધ્યાન રાખજો. એક પાસાની બે અલગ અલગ એંગલની આકૃતિઓ આપી છે, પાસો એક જ છે, બરાબર. જ્યારે એમાં ખોટો પાસો હોય, બે આંકડા સરખા હોય, તો જ્યાં વધે છે ને એ જવાબ હશે. એટલે કે 3 ની સામે શું આવશે? 1 અને 1 ની સામે 3. એટલે મને પૂછ્યું છે 3 ની સામે, તો મારો જવાબ નિશ્ચિતપણે 1 આવે. ઓપ્શન બી છે એ આપણો જવાબ છે. તો આસાનીથી ખબર પડી ગઈ આપણને. નેક્સ્ટ સવાલની વાત કરીએ. એક ઘનની જુદી જુદી સ્થિતિઓ દર્શાવી છે, તેના પરથી બતાવો કે 5 ની સામેની બાજુએ શું આવશે. તો વન્સ અગેન અહીંયા 4 ને 3 7 થાય છે, એટલે આ ખોટો પાસો છે. હવે એ ચેક કરો કે બેયમાં સરખું શું છે. તો મને બેયમાં સરખા 3 દેખાય છે. 3 3 બંનેમાં છે. તો મારે અગર એક આંકડો સરખો હોય તો શું રીત કરવી પડે? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં આંકડા લખવા પડે. 3 પછી 6 અને 6 પછી 4, અને અહીંયા 3 પછી 1 અને ત્યાર પછી 5. તો સવાલ હતો 5 ની સામે કોણ આવશે? તો 5 ની સામે 4 આવે, 1 ની સામે 6 આવે, અને 3 ની સામે જે આંકડો ખૂટતો હોય ને મૂકવો પડે. આમાં 2 ખૂટે છે, તો 3 ની સામે 2 આવે. આ રીતે જવાબો નક્કી થાય. તો હાલમાં મને પૂછ્યું હતું 5 ની સામે, તો મારો જવાબ 4 આવશે. ઓપ્શન એ છે એ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર છે, બરાબર. તો બે આંકડા સરખા હોય જ્યારે ખોટા પાસામાં શું કરવાનું એ આગળ સમજાયું. એક આંકડો સરખો હોય તો શું કરવાનું એ અહીંયા આપણે જોયું. ઓકે, નેક્સ્ટ સવાલ છે, નીચે આપેલી આકૃતિ પરથી શક્ય પાસો બતાવો. તો જો ભાઈ, આ રીતે કોઈ આકૃતિ આપી હોય ને, તો આને આપણે ખુલ્લો પાસો અથવા ઓપન ડાઇસ કહીએ છીએ. તો આમાં મિત્રો યાદ રાખજો, આમાં તમારે એકાંતરે આવતા અંકો જે હોય, એકાંતર એટલે એક છોડીને એક, એ હંમેશા સામે સામે હોય. એટલે એક વાત નિશ્ચિત છે કે 1 ની સામેની બાજુએ 4 હશે. એ ઉપરાંત વાત કરીએ તો 2 ની સામેની બાજુએ 6 હશે. એ ઉપરાંત વાત કરીએ તો 3 ની સામેની બાજુએ 5 હશે. આ બધા જ અંકો ક્યાં હશે? સામે સામે હશે. તમારે એક આંકડો છોડીને એક લેવાનો ભાઈ. 1 ની સામે 4, 2 ની સામે 6 અને 3 ની સામે 5. હવે એક વાત નિશ્ચિત છે કે જે અંકો સામે સામે હોય તે પાસે પાસે ના હોય. તો આપણને શું પૂછ્યું છે આમાં? શક્ય પાસો બતાવો. તો ભાઈ આની અંદર એલિમિનેશન કરવું પડે. જે આંકડા સામે સામે આવે છે ને પાસે પાસે કોઈ દી હોય નહીં. જેમ કે 1 અને 4 સામ સામે હોવા જોઈએ, આમાં બાજુ બાજુમાં પેલા આ પોસિબલ નથી. આપણે પોસિબલ આકૃતિ શોધવાની છે, તો જે અશક્ય છે એને કાઢતા જાઓ, વધે મારો જવાબ થશે. 2 અને 6 પણ સામ સામે હોવા જોઈએ, આમાં બાજુ બાજુમાં પાછે આ પણ પોસિબલ નથી. એવી જ રીતે 3 અને 5 સામ સામે હોવા જોઈએ, આમાં 3 ને 5 બાજુ બાજુમાં આ નથી. તો આ મારો જવાબ છે. સી ઓપ્શન મારો જવાબ થશે. કારણ કે મને જે સવાલ પૂછ્યો છે, સાચો પાસો બતાવો, શક્ય પાસો બતાવો, તો સી ઓપ્શન તમારો જવાબ થશે, બરાબર છે. તો આરામથી આપણને અગર ખુલ્લો પાસો પૂછે છે, ઓપન ડાઇસ પૂછે છે, તો એકાંતરે આવતા અંકો હંમેશા સામ સામે હોય. આ સિદ્ધાંતને, આ મુદ્દાને વળગીને તમારે કામગીરી કરવાની છે, જેને આપણે ચોક્કસથી યાદ રાખીશું. જોઈએ મિત્રો, નવો પ્રશ્ન, જેની અંદર આપણે કંઈક એવું કહેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 560 ના 40% ના 30% બરાબર છે. ગણિતનો ટકાવારીને રિલેટેડ સવાલ છે. અત્યાર સુધી જે આપણે રીઝનિંગના પ્રશ્નો જોયા, હવે મેથેમેટિક્સને લગતા ચેપ્ટર્સના પ્રશ્નો આવશે. તો 560 ના 40% ના 30% જેટલો આમાંથી કોનો જવાબ થાય એ તમારે ડિસાઈડ કરવાનું છે. તો કાયદેસર આમાં કોઈ આખો દાખલો ગણવાની જરૂર નથી ભાઈ, કે પેલા હું 560 ના 40% ના 30%નો જવાબ લઈ આવીશ અને પછી હું આ બધામાં ચેક કરીશ કે કેમાં આન્સર આવશે. એવું તો નહીં થાય અહીંયા. તો અહીંયા ડાયરેક્ટલી સમજીએ કે સૌથી પહેલા તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, તો અહીંયા 560 ના એને બધી જગ્યાએ 280 લખેલા છે. તો 560 ના 40%, એના 30%, આને કદાચ હું આમ લખું તો ચાલે કે નહીં? 280 ગુણ્યા 2
આના 40%, આના 30%. લખી જ શકાય, કારણ કે 560 એટલે વાસ્તવમાં 280 ગુણ્યા 2 થાય. તો હવે યાદ રાખીશું કે આ 2 જે છે ને એ ગમે તે એક સંખ્યા સાથે ગુણાશે. 280 એમના એમ રહેશે, પણ આ 2 નો ગુણાકાર જો 40% સાથે કરો તો અહીંયા 80% થઈ જાય, તો 30% ને કોઈ જ ફરક નથી પડતો. અને જો 2 ને તમે અગર 30 સાથે ગુણો છો તો 40 એમના એમ રહે, એટલે કે 40% ના 60%. બસ આ બંને આના પોસિબલ આન્સર છે. આના જેટલો જ જવાબ આ 2 માંથી એકનો આવે. તો હવે મારે ઓપ્શનમાં એ જોવાનું રહે કે ક્યાં મારો જવાબ સેટ થાય છે. તો ઓપ્શન બી પરફેક્ટ સેટ થાય છે, કારણ કે 280 ના 40% ના 30% અહીંયા પરફેક્ટલી સેટ થાય છે. તો બી ઓપ્શન આપણો જવાબ છે. ટકાવારીનો કોઈ પણ કેલ્ક્યુલેશન ના કરવો પડે એવો સાધારણ સવાલ હતો, પણ હવે એને એક પ્રેક્ટિકલી બુદ્ધિથી વિચારીને ગણવાનો. આખો દાખલો ગણવાની કોઈ જરૂર નથી, સીધો મારો જવાબ મને મળી રહે છે. નેક્સ્ટ સવાલ છે જેમાં પણ પર્સન્ટેજની જ વાત કરી છે કે ભાઈ એક કોલેજની અંદર 25% વિદ્યાર્થી ગુજરાતના છે. જો ભાઈ કુલ વિદ્યાર્થી 100 હોય તો એમાંથી ગુજરાતના 25%, આના 25% એટલે ખબર પડે કે ભાઈ 25 વિદ્યાર્થી ગુજરાતના છે. હવે એ જે 25 વિદ્યાર્થી ગુજરાતના છે એમાંથી 40% ગાંધીનગરના છે. એટલે કે હવે મારે જે 40% કાઢવાના થશે એ 100 ના નહીં થાય, 25 ના 40% કાઢવા પડશે. બરાબર? તો 25 ના 40% સીધું આવડતું હોય તો સીધા 10 જ આવે, પણ ના ખબર પડે તો તમે 25 ના 40% કંઈક આ રીતે ગણી શકો છો. આ 0 થી 0 ઉડી જાય અને અહીંયા 25 ચોક 100, 100 ના છેદમાં 10 એટલે કે 10. એટલે કે 10 જ વિદ્યાર્થી ગાંધીનગરના છે. તો એનો સવાલ શું છે ભાઈ કે કોલેજમાં ગાંધીનગરના કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ હશે? તો ટોટલ જે સંખ્યા હતી 100 હતી કે નહીં, અને ગાંધીનગરના વિદ્યાર્થી કેટલા છે? 10 છે. તો એ કેટલા ટકા થાય એ મારે ફાઇન્ડ કરવાનું છે. તો સ્પષ્ટ છે 10% મારો જવાબ આવે, કારણ કે 100 થી 100 ઉડી જાય તો 10% જે છે એ ગાંધીનગરના વિદ્યાર્થીઓ હશે આખા ગુજરાતની સાપેક્ષે. બરાબર? ગુજરાતના 25% વિદ્યાર્થી છે 100 માંથી, ટોટલ વિદ્યાર્થી 100 છે, એની સાપેક્ષે 10% મારો જવાબ આવશે. તો સ્પષ્ટ છે 10% રાઈટ છે. નેક્સ્ટ સવાલ જોઈએ. એક્સ તેની માસિક આવક ₹5000 ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% એ રિપેરિંગ પાછળ ખર્ચ કરે છે. તો બાકીની રકમના 20%ની બચત કરે છે. તો બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય અમારે શોધવાનું છે. તો જો ભાઈ, જ્યારે એને કીધેલું જ છે કે માસિક આવક 5000 છે, આના 15% એ શિક્ષણ માટે ખર્ચ કરે છે. એટલે યા તો હું એને આમ કરી શકું કે આના 15% હું ગણી લઉં એટલે ₹750 થાય. 15 × 5 = 75, એટલે ₹750 થાય. એ એને શિક્ષણ માટે ખર્ચ કર્યા. કેટલામાંથી? 5000 માંથી ₹750 શિક્ષણ માટે ખર્ચ કરે તો હવે ₹4250 વધે છે. એ જે છે એ બાકીની રકમ છે. એના 10% એ મરામત પાછળ ખર્ચ કરે છે. તો આના 10% કાઢો ભાઈ, એટલે ₹425 છે કોઈ રિપેરિંગ માટે ખર્ચ કરે છે. કેમાંથી? 4250 માંથી મારે 425 કાઢી નાખવાના રહે. તો સ્પષ્ટ છે કે 4200 માંથી 4200 માંથી પેલા 400 કાઢો ને એટલે 3800 વધે, અને 3850 માંથી 25 જાય એટલે 3825 આવ્યો. ટૂંકમાંની બાદબાકી કરી લેવાની. બરાબર? આ બંનેની બાદબાકી આપણે કરીશું એટલે 3825 વધ્યા. એના 20%ની એને બચત કરી. એના 20%ની બચત કરી એટલે આના મારે હવે 20% કાઢવાના થાય. 20% એટલે આમ તો સીધો 5મો ભાગ થાય, એટલે આનો સીધો 5મા ભાગની બચત કરી. એટલે આને 5 વડે ભાગી નાખો. 5 × 7 = 35, એટલે અહીંયા વધે 3 એટલે 32, 5 × 6 = 30, એટલે કે 2 વધશે એટલે 25, 5 × 5 = 25. આટલી એણે બચત કરી છે. તો આમાંથી આટલી રકમ બાદ થઈ જશે. તો 5 માંથી 5 જાય તો 0, 12 માંથી 6 જાય તો 6, અને અહીંયા 37 માંથી 7 જાય તો 30. એટલે સ્પષ્ટ છે આટલા રૂપિયા એને ખોરાક માટે ખર્ચ કર્યા છે.
મારે સૌ પ્રથમ એ શોધવાનું હતું કે ખોરાક માટે એણે રકમ કેટલી ખર્ચ કરી. તો તમે એક તો આ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો. 5,000ના 15% કાઢી લો પહેલા, પછી એ રકમને બાદ કરો અને એના 10% કાઢો અને પછી એ બાદ કરો એના 20% કાઢો અને છેલ્લે જે વધશે એ ખોરાક માટેની રકમ હશે. તો મને ખાલી રકમ નથી પૂછી, મને એ રકમ એણે પર્સન્ટેજમાં ફેરવવાના વાત કરેલી છે. તો મારે હવે શું કરવાનું થાય, ખોરાક પાછળ આવકના, જેની સાથે ના શબ્દ હોય ને એ હંમેશા નીચે લખાય. આવકના, આવક કેટલી હતી? 5,000. અને ખોરાક માટે એને ખર્ચ કેટલા કર્યા છે? 3,060, 3060. અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. હવે આના છેદ વેદ ઉડાડીએ તો સૌ પ્રથમ તો આ 2 0 અહીંયા ઉડી જશે, 1 0 અહીંયા ઉડી જશે. આના 5 વડે ભાગાકાર તમે કરી શકો છો. તો 5 6 30 અને 5 1 5, એટલે 61 પોઈન્ટ સમથિંગ વાળો મારો જવાબ આવે. એવો 61 પોઈન્ટ સમથિંગ વાળો એક જ જવાબ છે, 61.2. પછી ભાગાકાર કરો તોય ભલે. બાકી તમને એક ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં જ્યારે 5 હોય, જો તમારે ભાગાકાર ના કરવો હોય તો ઉપરનાના ડબલ કરી નાખો. ઉપરનાના ડબલ કરો, ઉપરનાના ડબલ થાય 612 અને એમાં એક આંકડા પહેલા પોઈન્ટ લઈ લો. આ તમારો જવાબ છે. 61.2% એને જે ખર્ચ કર્યો છે એ કુલ આવકના 61.2% આવક એને ખર્ચ કેના માટે કર્યો છે? ખોરાક માટે. તો આ રીતે ગણી શકાય. બરાબર છે. તો આરામથી થઈ શકે એવો દાખલો છે, પણ તમારે 1 by 1 એક એક સ્ટેપ લેવું પડે. અથવા જો તમે એને ડાયરેક્ટ કરવા ઈચ્છતા હોય તો આ રીતે કરી શકો કે 5,000 આવક હતી, એમાંથી 15% શિક્ષણ માટે ખર્ચ કરે ને તો બાકીની રકમ 85% વધે. 15% લેસ થઈ જાય, બાદ થઈ જાય. પછી બાકીની રકમ એટલે પાછી 100% થઈ ગઈ, એમાંથી 10% મરામતમાં ખર્ચ કરે તો અહીંયા 90 આવશે. પછી પાછું લખ્યું બાકીની રકમના 20%, એટલે અગેન 100%, એમાંથી 20 જાય તો 80 આવે. બસ. તો હવે આનું મારે સાદુરૂપ આપવાનું થાય. બરાબર. તો 1 2 3 4 ને 5 0 તો પેલા અહીંયા સ્પષ્ટપણે ઉડી જાય છે. બરાબર. બાકીના છેદ ઉડાડો તો 5 દુ 10 અને અહીંયા 2 4 8. તો હવે મારે આનો ખાલી ગુણાકાર કરવાનો થાય. તો 9 4 36, 85 ગુણ્યા 36 મારે કરવાના થાય. અહીંયા 0 5 3 15, અહીંયા 1 8 3 24 ને 1 25 અને 6 થી ગુણો એટલે આના ડબલ થાય 510. એટલે કે 0, અહીંયા 6, અહીંયા 0 અને અહીંયા 3. આ જે રૂપિયા મળ્યા ને એ છેલ્લે એની પાસે વધેલી રકમ છે 3060, જે એને ખોરાક માટે ખર્ચ કર્યા છે. એને લખ્યું છે ને કે છેલ્લે જે બાકી રકમ વધી છે આટલી વધી છે, ખોરાક માટે ખર્ચ કર્યો. આ ડાયરેક્ટ મેથડ છે. આમાં તમારે એક એક ટકા કાઢવા ના પડે. આ સીધું કેલ્ક્યુલેશન થઈ શકે અને પછી એને ટકામાં ફેરવી દો, જેમ આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે. નેક્સ્ટ સવાલ જોઈએ. એ ના 20% બી હોય તો 20 ના બી ટકા કેટલા થાય? સવાલને સરખો વાંચી લેજો. એ ના 20% બી એટલે વાસ્તવમાં આ છે, અથવા એને આમ જ લખો ને ખાલી, એ ના 20% બરાબર બી છે. તો એનો પ્રશ્ન છે 20 ના બી ટકા બરાબર કેટલા? જો કાંઈ લાંબી કેલ્ક્યુલેશન ના કરવી હોય, સીધી ગણતરી માંડી દેવી હોય તો એવું થઈ શકે. તમારી રિક્વાયરમેન્ટ શું છે? 20 ના બી ટકા. મારે આની સાથે પહેલા તો ટકાની નિશાની જોઈએ છે. હું આમાં જ ફેરફાર કરી નાખું છું. બરાબર. આને હું એમને એમ રહેવા દઉં છું અને આને મારે 20 ના બી ટકા જોઈએ છે. એટલે બી ટકા જોતા હોય મારે કોઈ પણ ને ટકામાં ફેરવવા એટલે એક તો છેદમાં 100 લેવા પડે. છેદમાં 100 લેવા પડે. વધુમાં 20 જોઈએ છે. 20 એટલે અહીંયા 20. એટલે કાયદેસર જોવો તો 20 ના બી ટકા થયા. આ થયા 20 ના બી ટકા. હવે જો ભાઈ, અહીંયા ખાલી બી હતો, તમે એને 20 વડે ગુણ્યા 100 વડે ભાગ્યા, તો એ જ પ્રોસેસ મારે અહીંયા કરવી પડે. અહીંયા પણ એ જ કરવી પડે કે 20 વડે ગુણવા ને 100 વડે ભાગવા પડે. બરાબર. તો હવે આનું જે કઈ સાદુરૂપ થતું હોય તમે આપી શકો. તો 20 ના બી ટકા બરાબર આ આખી પરિસ્થિતિ છે. તો આપણે જરાક કેલ્ક્યુલેશન કરીએ તો એ ગુણ્યા 20 ના છેદમાં 100 ગુણ્યા 20 ના છેદમાં 100. હવે તો કે ભાઈ 2 0 સીધા ઉડી જશે. આ 2 0 ઉડી ગયા. 4 ના છેદમાં 100 વધ્યા અને કોઈ પણ ના છેદમાં 100 હોય એટલે એને ટકામાં ફેરવી શકો. એટલે ફાઇનલી 20 ના બી ટકા બરાબર એ ના 4%. મારો જવાબ ઓપ્શન સી આવશે.
કોઈ જ લાંબી ગણતરી ના કરવી હોય ને તો સીધું સીધું 20 ના 2% કઈ રીતે લઈ આવવા ને એ વિચારો. અહીંયા તમારી પાસે ખાલી બી હતા તો એની જગ્યાએ તમારે 20 ના 2% લઈ આવવા હતા, તો એના માટેની આખી પ્રોસેસ મેં સમજાવી. ટકામાં કન્વર્ટ કરવા છે 100 વડે ભાગવા પડે, 20 થી ગુણવાના કહેલા છે. જે પ્રોસેસ જમણી બાજુ કરી છે એ જ પ્રોસેસ ડાબી બાજુ થશે. મેં 20 વડે ગુણ્યા 100 વડે ભાગ્યા અને પછી આ તો બધું સાદુરૂપ છે એટલે મને જવાબ મળ્યો એના 4%. આ મારો જવાબ છે. અથવા અન્ય કોઈ રીતથી આ દાખલો ગણવો હોય તો પણ થઈ શકે કે એના 20% એટલે એને આમ લખાય. બરાબર, તો ફાઇનલી એના 20% બરાબર બી છે, તો મને બી ની કિંમત મળી ગઈ. બી ની કિંમત શું મળી મને? તો કે એના છેદમાં 5 મળી ને. બી ની કિંમત a/5 મળશે. બસ એ હવે આમાં મૂકી દો. 20 ના 2%, બરાબર, એટલે કે 20 ગુણ્યા બી ના છેદમાં 100, એમાં બી ની જગ્યાએ એની કિંમત મૂકી દો a/5, એટલે કે આ રીતે બી ની જગ્યાએ a અને 5 આવી જશે નીચે અને અહીંયા આવશે 100. તો આ રીતે તમે કરી શકો છો. અને હવે આના છેદ ઉડાડો. 5 ચોક 20 અને મેં આગળ કહ્યું એમ 4 ના છેદમાં 100 નો અર્થ 4% થાય, એટલે કે અહીંયા a ના 4%. આ બીજી રીતથી. આમાં હું બી ની કિંમત લાવ્યો અને એ કિંમત એમાં મેં મૂકી દીધી, કારણ કે 2% મારે શોધવાના હતા. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં કહેલું છે કે શિશુ મંદિર ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોમાં 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા, પરંતુ વરસાદના કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઈ શક્યા. ભાઈઓમાંથી 50% તો કેટલા હતા? 70 ભાઈઓ હતા, બોયઝ હતા. એમાંથી પ્રવાસે જવાવાળા 50% એટલે 35 બોયઝ પ્રવાસે ગયા. આ કુલ છે ને આ પ્રવાસે ગયા એની યાદી છે. એ જ રીતે બહેનોમાંથી 40%, તો બહેનો હતી 50. એ 50 ગર્લ્સ જે છે એમાંથી 40%, આના 40% કાઢો ને એટલે 20 ગર્લ્સ આવે. પ્રવાસે જઈ શક્યા છે. તો કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા? તો બસ દેખાય જ છે આપણને કે ભાઈ અહીંયા 35 બોયઝ ગયા છે અને 20 ગર્લ્સ ગઈ છે, તો ટોટલ 55 વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા છે. એટલે મારો જવાબ આવશે ઓપ્શન બી છે, એ ફાઇનલ આન્સર થશે. તો આસાન સવાલ, આમાં પણ કંઈ બહુ એવું હેવી કેલ્ક્યુલેશન નહોતું, પણ બેયનું તમને કેલ્ક્યુલેશન પ્રોપર આવડવું જોઈએ. તો નેક્સ્ટ સવાલ છે જે સાદા વ્યાજનો છે, જેમાં કહેલું છે કે 5000 રૂપિયાનું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 2800 રૂપિયા થાય. તમે I બરાબર PRN છેદમાં 100 થી પણ આ દાખલો ગણી શકો છો કે I બરાબર PRN છેદમાં 100, જેમાં I નો અર્થ થાય વ્યાજ 2800 રૂપિયા, P એટલે મુદ્દલ થાય 5000 રૂપિયા, R એટલે ટકા થાય 8, N ખબર નથી અને છેદમાં 100. અને હવે આનું સાદુરૂપ તમે આપી દો એટલે કે આ 2 0 અહીંયા જ ઉડી જશે, બરાબર. આ 1 0 અહીંયા ઉડી જશે અને 8 થી આનો ભાગાકાર કરી જોઈએ, અથવા હજી 5 વધ્યા છે, પેલા 8 થી કરી જુઓ. 8 તેરી 24, એટલે 4 વધે એટલે 40 થયા, 8 પંચા 40 અને છેલ્લે 5 થી અહીંયા ઉડાડી દો. N બરાબર 7 વર્ષ આ તમારો જવાબ છે. આ સૂત્રની મદદથી. અને વિધાઉટ ફોર્મ્યુલા દાખલો અગર ગણવો હોય તો તમને ખબર હોવી જોઈએ કે મુદ્દલ છે એ 5000 રૂપિયા છે, જે હંમેશા 100% હોય. કોઈ પણ રકમ મૂળભૂત રીતે 100% હોય અને વ્યાજ મળેલું છે એ છે 2800 રૂપિયા, બરાબર. તો મારા મતે આ જ હેલું પડે. સૂત્ર મૂકવું એના કરતા તો આ બેટર છે. એમાંય જો તમે આ 2 0 ઉડાડી દેશો તો આ ડબલ થાય, તો અહીંયા આગળ ડબલ થાય તો અહીંયા ડબલ જ થાય. 28 ના ડબલ 56. હવે ભૂલાય નહીં, આ તમારો આન્સર નથી. આ કેટલા ટકા લેખે છે? 8% લેખે. એટલે મારે છેલ્લે એને 8 વડે ભાગી દેવા પડે. 8% ને 56% થતા કેટલો ટાઈમ લાગે? 7 વર્ષ લાગે. પણ એવું મોઢે ના આવડે, ભાગાકાર કરી લેવાનો. આ 7 વર્ષ જવાબ છે, બરાબર. તો સૂત્રની મેથડથી આમ થાય, ડાયરેક્ટ ગણો તો આ ત્રિરાશિથી તમે કેલ્ક્યુલેટ કરી શકો, આરામથી ખબર પડે. નેક્સ્ટ સવાલ છે, 1000 રૂપિયા 5% સાદા વ્યાજના દરે રોકવામાં આવ્યા. જો દર 10 વર્ષે વ્યાજ મુદ્દલમાં ઉમેરવામાં આવે તો આ રકમ કેટલા સમય પછી 2000 રૂપિયા થશે? સવાલ ધ્યાનથી વાંચજો. 5% સાદા વ્યાજના દરે રોકવામાં આવ્યા અને કેટલા વર્ષે? 10 વર્ષે. તો પહેલા તો એ કેલ્ક્યુલેશન ખબર હોવી જોઈએ કે વર્ષના 5% હોય ને તો 10 વર્ષના 50% થાય, એટલે કે 1000 રૂપિયાનું 50% વ્યાજ મળે. આના 50% એટલે અડધા, 500 રૂપિયા વ્યાજ મળ્યું. કેટલા વર્ષની વાત છે આ? 10 વર્ષ.
હવે એને સ્પષ્ટતા કરી છે કે 10 વર્ષ પછી વ્યાજને મુદલમાં ઉમેરવાનું છે. સામાન્ય રીતે સાદા વ્યાજમાં એવું હોતું નથી, પણ આમાં એને સ્પષ્ટતા કરી છે. હવે 10 વર્ષ થઈ ગયા ભાઈ, હવે 500 આમાં એડ કરો તો હવે તમારા રૂપિયા કેટલા છે? 1500. અને એ 1500 રૂપિયાને 5% લેખે તમારે 2000 સુધી પહોંચાડવાના છે. 2000 સુધી. તો એનો સવાલ હતો કેટલા સમય પછી, એટલે વર્ષ શોધવાના. આગળનો જ દાખલો હવે અહીંથી શરૂ થાય. ટૂંકમાં તમારે હવે એવું વિચારી લેવાનું કે તમારા 1500 રૂપિયા છે એને તમારે 2000 કરવા છે. તો મને એટલી ખબર પડે, આ તમારું મુદલ છે અને આ તમારું વ્યાજ છે. હવે મુદલ 1000 નહીં ગણાય, કારણ કે હવે મુદલ તરીકે 1500 ગણાશે, કારણ કે હાલમાં રકમ 1500 છે અને એને તમારે 2000 પહોંચાડવી હોય તો 500 રૂપિયા વ્યાજ લેવું પડે, એ કન્ફર્મ છે. તો હવે આની કેલ્ક્યુલેશન તમે કરી શકો, જેમ આગલા દાખલામાં સમજાવ્યું હતું એ રીતે. એમાંય વર્ષ જ પૂછ્યા હતા, આમાંય વર્ષ જ પૂછ્યા છે. તો જો ભાઈ, સૌથી પહેલા 0 0 ઉડાડી દો, તો આ ત્રીજો ભાગ છે. તો અહીંયા ત્રીજો ભાગ થાય એટલે કે 100/3. 100/3 જેને મારે ભાગવા પડશે 5% વડે, જેમ આગળ એ સમજાવ્યું હતું. આને 5 વડે ભાગી નાખો તો 20 5 100, એટલે મારો જવાબ આવ્યો 20/3 વર્ષ. જેને હું મિશ્રમાં ફેરવું તો 3 6 18 અને 2. આ ફાઇનલ આન્સર નથી, યાદ રાખજો. ફાઇનલ આન્સર નથી. હવેના 6.2 વર્ષ પછી આ ઘટના બની. અહીંયા ટોટલ વર્ષની વાત થઈ છે. તો આગળ કેટલા વર્ષ હતા? 10 અને હવેના 6. તો 10 ને 6 16. ટોટલ 16.2 વર્ષ થશે ને ભાઈ, ત્યારે તમારી રકમ છે એ 2000 પહોંચશે. એને જે શરત કહી છે ને એ પ્રમાણે. તો આ રીતે મારે આખો દાખલો કેલ્ક્યુલેટ કરવો પડે. છેલ્લે જે 6.2 છે એને 10 વર્ષમાં ઉમેરવા પણ પડે. નેક્સ્ટ સવાલ છે જેમાં સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે કે ભાઈ 64 રૂપિયાનું સાદા વ્યાજે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ 83.20 રૂપિયા થાય છે. તો તે જ વ્યાજ દરે 86 રૂપિયાનું 4 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? ફર્સ્ટ ઓફ ઓલ ટકા શોધવા પડશે. આટલા રૂપિયા છે એનું વ્યાજ મુદ્દલ આટલું છે. તો હું ત્રિરાશિ માંડી દઉં છું. 64 રૂપિયા છે એ 100% છે. મુદ્દલ હંમેશા 100% હોય, બરાબર. અને વ્યાજ મળેલું છે. વ્યાજ એટલે આ વ્યાજ નથી, પાછા જોજો, એ વ્યાજ મુદ્દલ છે. વ્યાજ અને મુદ્દલનો સરવાળો છે. એટલે મારે 64 અને આની બાદબાકી કરવી પડે, મીન્સ કે આમાંથી આને બાદ કરવા પડે. તો સીધી બાદબાકી ખબર પડે ને, તો 19.20 રૂપિયા આવશે. એટલે 20 લખવાની જરૂર નથી, 2 લખો તોય ચાલે. 19.2 રૂપિયા વ્યાજ મળેલું છે, બરાબર. તો જ 83 થાય ટોટલ. તો એ કેટલા ટકા એ શોધી લઈએ. ચાલો તો હવે કેલ્ક્યુલેશન કરીએ. ટૂંકમાં આ ડેટાને આધારે પહેલા મારે ટકા શોધવા પડે, કારણ કે એને ચોખવટ કરી છે એ જ વ્યાજ દરે, એટલે પર્સન્ટેજ મારે શોધવા પડશે. તો કરીએ કેલ્ક્યુલેશન. 192 × 100/64 અને આમાં પોઈન્ટ હતો એટલે 1 10 મૂક્યા. હવે સૌ પ્રથમમાં 0 થી 0 ઉડી જશે. 64 3 192 થાય. 64 3 ગણા છે, તો 3 × 10 એટલે 30% વ્યાજનો દર થયો. અહીંયા મને વ્યાજનો દર 30% મળ્યો, પણ ભૂલાય નહીં કેટલા વર્ષનો છે? 2 વર્ષનો. એટલે 2 વડે મારે ભાગવા પડે, એટલે ફાઇનલી વ્યાજનો દર 15% થાય. કારણ કે ભૂલવાનું નહીં, આ વ્યાજ પાછું 2 વર્ષનું છે, તો ટકાય 2 વર્ષના મળ્યા છે. એને વાર્ષિકમાં ફેરવો તો 15% વાર્ષિક વ્યાજનો દર છે. બસ હવે એ જે 15% મળ્યા ને અહીંયા અપ્લાય કરો. 1 વર્ષના કેટલા ટકા? 15%. તો 4 વર્ષનું 60% વ્યાજ મળશે. કોના 60%? તો કે 86ના. આટલું વ્યાજ મળવા પાત્ર છે. હવે કાઢી લો 86ના 60%. તો 0 થી 0 ઉડી જશે. 6 × 6 એટલે 36. અહીંયા 3 8 6 48 ને 3 51. 51.6 રૂપિયા તમને શું મળ્યું છે? વ્યાજ મળ્યું છે. હજી મારો આન્સર ન થયો, કારણ કે એને મને પૂછ્યું છે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ પૂછ્યું છે, એટલે મારે ફરીથી એક વખત આ રકમને મુદ્દલમાં એડ કરવી પડશે. પણ હવે કયું મુદ્દલ? 86. તો 86માં આને પ્લસ કરો. 6 ને 1 7, 8 ને 5 13. એટલે મારો જવાબ આવશે 137.6 રૂપિયા. ઓપ્શન ડી આપણો ફાઇનલ આન્સર થશે. તો થોડીક મહેનત કરાવે એવો પ્રશ્ન હતો, કેમ કે પેલા પર્સન્ટેજ કાઢવા પડ્યા અને એ પર્સન્ટેજ 15 આવ્યા, જે વાર્ષિક છે તો 4 વર્ષના 60% થાય.
દર વર્ષે સાદું વ્યાજ સરખું જ હોય. એટલે 15%, 15%, 15%, 15%, 4 વાર મળે એટલે 60% થાય. અને પછી એ વ્યાજને મેં મુદ્દલમાં એડ કર્યું, મને મારો જવાબ મળ્યો. નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે કે ભાઈ 800 રૂપિયા તમે મૂકેલા, જે 3 વર્ષની અંદર 920 થઈ જાય છે. થઈ જાય છે એમ લખ્યું હોય ને એટલે વ્યાજ મુદ્દલ થાય. તમે જે 800 રૂપિયા મૂક્યા હતા ને ભાઈ, એ 920 થઈ ગયા વ્યાજ સહિત. એમાં 3 વર્ષની અંદર ટકા કેટલાથી આપ્યા નથી. પછી એને ચોખવટ કરી કે વ્યાજનો દર 3% વધારવામાં આવે. આ 3% હોય ને ભાઈ, એ વાર્ષિક જ હોય. કોઈ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં જ્યારે કોઈ વધારો ઘટાડો થાય એટલે એ વાર્ષિક હોય. એટલે દર વર્ષે 3% વ્યાજ વધારે મળે છે. દર વર્ષે 3% વધારે છે. તો કેટલા વર્ષે? 3 વર્ષ. તો 3%, 3%, 3%, 3 વાર વધારે મળશે. એટલે ઇન શોર્ટ કહું ને તો 9% વધારે વ્યાજ મળશે. કોનું? તમારી મૂડીનું. તમારી મૂડી કેટલી હતી? 800 રૂપિયા. આના 9% કાઢો ને એટલે 72 રૂપિયા. આ તમારો જવાબ નથી. 72 રૂપિયા વ્યાજ નથી મળતું. 72 રૂપિયા વધુ વ્યાજ મળશે. તો ઓલરેડી જૂના વ્યાજ દર પ્રમાણે તમારી રકમ કેટલી થઈ ગઈ હતી? 920 તો ત્યારે થઈ ગયેલી હતી. હવે એમાં 72 રૂપિયા વધારે વ્યાજ મળશે. એટલે મારે 920માં 72 ઉમેરવા પડે. એટલે મારો જવાબ 992 રૂપિયા આવશે. હવે જે જવાબ હશે એ 992, ઓપ્શન સી છે, એ મારો જવાબ થાય. બરાબર. તો આમાં ટકા શોધવાની કોઈ રિક્વાયરમેન્ટ નહોતી. એને ચોખવટ કરી દીધી કે દર વર્ષે 3% વધે છે તો 3 વર્ષના 9% વધારે વ્યાજ મળે. 72 રૂપિયા વધારે વ્યાજ મળે તો આટલા રૂપિયા તો પહેલેથી હતા જ, એમાં 72 એક્સ્ટ્રા મળશે, વધારાના બોનસ મળશે ઇન શોર્ટ. ચાલો નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે કે ભાઈ અમુક રકમ પર અમુક ટકાએ સાદું વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય તો વ્યાજનો દર કેટલો થાય? રકમ નથી આપી, ટકા નથી આપ્યા, વર્ષ નથી આપ્યું, વ્યાજ નથી આપ્યું, કશું જ નથી આપ્યું. ખાલી હિન્ટ આપી દીધી કે સાદું વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. બીજું એને કહી દીધું કે ટકા અને વર્ષ બંને સમાન છે. તો મિત્રો જો યાદ રહી શકતું હોય તો રાખજો, જ્યારે પર્સન્ટેજ એટલે કે વ્યાજનો દર અને વર્ષ બંને સમાન આપેલા હોય ત્યારે આ જે 9/16 છે એને 100 વડે ગુણવાના અને એનું વર્ગમૂળ કાઢવાનું. આ તમારો જવાબ છે. જો તમને ટેકનિકલી યાદ રહેતું હોય તો આટલો જ દાખલો છે ખાલી. વર્ષ અને ટકા જ્યારે સમાન આપેલા છે ત્યારે એની આ પ્રોસેસ છે. 9/16 ગણું જે આપેલું છે એને 100 વડે ગુણીને એનું વર્ગમૂળ કાઢો. તો જો ભાઈ 9નું વર્ગમૂળ થાય 3, આ થાય 4 અને એના ગુણ્યા 10. આનું વર્ગમૂળ નીકળશે ને, બધાના વર્ગમૂળ નીકળશે. અને હવે આના જે કાંઈ છેદ ઉડતા હોય ઉડાડો તો 2 થી ઉડે છે એટલે અહીંયા 5 આવશે. તો 5 તેરી 15/2 એટલે 7.5% મારો જવાબ આવે. સી ઓપ્શન આપણો જવાબ છે. 7.5% આ આપણો જવાબ થયો. માની લો કે કોઈને દાખલો ગણવો છે તો કેલ્ક્યુલેશન થોડીક લાંબી પડે, પણ છતાંય જો સમજાવી દઉં. મુદ્દલ પહેલા ધારી લો. એવું ધારો કે જે 16 વડે ઉડે. 16 વડે ઉડે એવી કોઈ પણ રકમ, એટલે 100 નહીં ધારી શકાય. માની લો કે હું 800 રૂપિયા મુદ્દલ ધારું છું. 800 રૂપિયા હું મુદ્દલ ધારું છું તો એને શું કહેલું છે? વ્યાજ કેટલું છે? આ 800ના આટલા ગણું કીધું છે ને, કે વ્યાજ છે એ મૂળ રકમના 9/16 ગણું છે. ગણું એટલે ગુણવાના. 800 ધારવા જરૂરી નથી. તમને મજા આવે એ રકમ ધારી શકો. શરત છે 16 વડે ઉડે એવી ધારજો તો છેદ ઉડાડવામાં થોડુંક ઈઝી પડે. બરાબર. અને હવે આના 16 × 85, 50 × 9 એટલે 450 રૂપિયા વ્યાજ મળેલું છે. 450 રૂપિયા એનું વ્યાજ મળેલું છે, જે આપણને ચોખ્ખું દેખાય છે. તમારી મૂડી છે એ 800 છે અને વ્યાજ 450 છે. બરાબર. હવે એને જે વાત કરેલી છે એ પ્રમાણે આપણે ત્રિરાશિ માંડો. આપણે ટકા ને વર્ષ શોધવા માટે આપણે ત્રિરાશિ શું માનતા કે 800 રૂપિયા એ 100%. તો 450 રૂપિયા એ કેટલા? ત્યારબાદ તો કે ભાઈ આનું સાદુરૂપ આપણે આપીશું. જો ડાયરેક્ટ આવડતું હોય ને તમને તો આમાં સીધા છેદ ઉડે. જેમ કે આ બંને સીધા પેલા તો 0 ઉડાડી દો ને, એટલે આ બંને 20 થી ઉડે છે. 20 ચોક 80, 20 50. હવે તો કે આનો નાનો ગુણાકાર થશે. 45 × 5. 45 × 5 એટલે 225 એના છેદમાં 4.
હવે આ જે હોય ને એ ટકાનો અને વર્ષનો ગુણાકાર હોય, અને એને ચોખવટ કરી છે કે બંને સમાન છે, તો આ બંનેના મારે વર્ગમૂળ કાઢવા પડે. બરાબર, કે ટકા અને વર્ષ બંને સમાન છે તો 225 નું વર્ગમૂળ 15 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય, આટલા ટકા છે અને આટલા વર્ષ છે, કે તો જ આનો ગુણાકાર 225/4 થાય, અને 15/2 એટલે 7.5 મારો જવાબ આવે. આ એની કાયદેસરની મેથડ. પણ જો ટેકનિકલી યાદ રહેતું હોય તો આટલા જ સ્ટેપ છે. બરાબર, મારે એને ખાલી 100 વડે ગુણીને વર્ગમૂળ કાઢવાનું છે, અધરવાઇઝ આ મેથડ કરવી પડે. અહીંયા તમે કોઈ પણ મુદ્દલ ધારી શકો છો. નેક્સ્ટ સવાલ છે, જે એવું કહેલું છે કે એક રકમનો 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત 120 રૂપિયા થાય છે, તો તે રકમ કઈ હશે? તો જો ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી કરાય, આમાં કઈ મગજમારી ના કરાય કે ભાઈ એને ચોખવટ કરી છે કે વ્યાજનો દર 10% છે, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત 120 રૂપિયા આપ્યા છે, તો એ રકમ કેટલી હશે? તમને નિશ્ચિતપણે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજની મેથડ પહેલા ખબર હોવી જોઈએ. જો હું અહીંયા 10% પકડીને ચાલુ છું, મારે 120 ડિફરન્સ લઈ આવવાનું છે. તો જો 2 વર્ષની પેટર્ન શું છે, આના 10% આવે 1200, જે તમારે 2 વાર લખવાના હોય, અને પછી પાછા આના 10% નીકળે જે 120. અને મિત્રો તમે જાણતા જશો આ તફાવત કહેવાય. આ તફાવત 120 આવ્યો, મારે તફાવત 120 જોતો હતો, બસ આ મળી ગયો, આ જવાબ છે, દાખલો પતી ગયો. પહેલા જ ઓપ્શનમાંથી આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. કોઈ મગજમારી નથી કરવાની કે 12,000 રૂપિયા હતા તો 10% 1200 થાય, 1200 થાય, 1200 ના 10% 120 થાય, તફાવત 120 આવે મારો જવાબ હોય તો ઓપ્શન એ જવાબ છે. આના માટે કોઈ ફોર્મ્યુલા અલગથી પાકી કરવાની જરૂર નથી. એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા છે અને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 છે, તો તે રકમ શોધો. તો પહેલા સમજો, 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા હોય ને, તો સાદા વ્યાજની એક રિયાલિટી છે કે એવરી યર સેમ હોય, એટલે કે પ્રથમ વર્ષે 30 રૂપિયા મળશે અને બીજા વર્ષે 30 મળશે. અને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 છે, મતલબ કે અહીંયા 3.75 આવશે. કારણ કે તમે સારી રીતે જાણો છો આ બધાનો સરવાળો એ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. આ બંને 2 વર્ષના સાદા વ્યાજ છે અને આ બધાનો સરવાળો ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. તો મારે ખાલી એને આ રીતે ગોઠવવા પડે. 2 વર્ષનું સાદું વ્યાજ 60 હોય તો એવરી યર 30 મળે, અને ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 હોય તો છેલ્લે 3.75 મળે. મને પૂછી છે રકમ, એટલે કે પહેલા તો મારે એને પર્સન્ટેજ શોધવા પડશે, ટકા કેટલા છે. તો જો ભાઈ, આ જે રકમ મળી હોય ને, હમણાં આગલા દાખલામાં સમજાયું, એ આના કંઈક ટકા થઈને મળી હોય, 30 ના કંઈક ટકા થઈને મળી હોય, તો 30 નીચે આવશે, 3.75 ઉપર આવશે, અને 100 અને નીચે બીજા 100. ઉપરના 100 શેના માટે? ટકામાં કન્વર્ટ કરવા માટે. આના કંઈક ટકા છે એટલે એ નીચે આવશે, 3.75 છે એ ઉપર આવશે. પણ એમાં પોઈન્ટ હતો 2 આંકડા પહેલા, એટલે મારે નીચે 100 લેવા પડ્યા. હવે શું થશે? વાસ્તવમાં આ બે તો ઉડી જશે, અને આનો છેદ ઉડાડી દો, 3 10 30, એટલે અહીંયા આવશે 125, અને 125 ના છેદમાં 10, એટલે કે 12.5% વાર્ષિક વ્યાજનો દર છે. આ મારો આન્સર નથી, આ તો મને હજી ટકા મળ્યા. હવે જરા યાદ કરો, સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે ભણવું હોય ને તો સાદા વ્યાજનો ભરપૂર સંદર્ભ આમાં લેવો પડે ભાઈ. જો 1 વર્ષના 12.5% હોય તો તમે સારી રીતે જાણો છો, 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા હતું, તો 1 વર્ષના 12.5% હોય તો 2 વર્ષના ગણો તો 25% વ્યાજ થાય. 2 વર્ષનું વ્યાજ 25% થાય, જે મને 60 રૂપિયા આપેલું છે. તો મારે શોધવાની છે રકમ. રકમ એટલે કે મુદ્દલ. મુદ્દલ હંમેશા 100% હોય. બસ પતી ગઈ વાત. આ 4 ગણા છે તો આ 4 ગણા થાય, 240 રૂપિયા છે એ તમારું મુદ્દલ હોવું જોઈએ. એટલે કે ઓપ્શન બી છે એ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. પહેલા મારે પર્સન્ટેજ શોધવા પડ્યા, અને પછી 1 વર્ષના 12.5 તો 2 વર્ષના 25%, એ પ્રમાણે મેં આ ગણતરી કરી, તો 240 મારો સિમ્પલી આન્સર મળી ગયો. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં લખેલું છે કે 10 લાખ રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે અનુક્રમે 11%, 12% અને 13% વ્યાજના દરે રોકવામાં આવે તો વ્યાજ મુદ્દલ કેટલું થશે? તમે મૂક્યા છે કેટલા? 10 લાખ રૂપિયા.
પહેલા વર્ષે જે વ્યાજ મળવાનું છે ને 11% મળવાનું છે. એટલે તમારી રકમમાં 11%નો વધારો થશે. તમારી રકમ 100% તો હતી જ, એમાં 11 વધે છે એટલે કેટલા થશે? 111. બીજા વર્ષે 12%નો વધારો થશે એટલે 112. આ ટકાવારીનો બેઝિક રૂલ છે. જે પ્લસ કરો કે જે માઇનસ કરો ને એવરી ટાઈમ 100 માં જ થાય. અને આમાં શું કામ પ્લસ કરું છું? વ્યાજ છે, વ્યાજ એટલે ઉમેરાય, પ્લસ થાય. એટલે 100 માં પેલા 11 એડ થયા, પછી 12 એડ થયા, અને હવે 100 માં 13 એડ થયા. હવે જાણવા જોગ માહિતી એ છે કે આ 6 0 પેલા તો અહીંયા ઉડી જશે. હવે મારે બધાનો ગુણાકાર કરવાનો છે. જે કઈ આવે મારો જવાબ છે. તો ભાઈ એક પ્રેક્ટિકલી તમે જુઓ ને તો આના છેલ્લા 3 આંકડા લગભગ બધાયમાં હરખા દેખાય છે. આમાં 816 છે, આમાં 816 છે, આમાં 816 છે, આમાં 816 છે. એટલે યા તો મારે કાયદેસર આ બધાયનો શું કરવો પડશે? ગુણાકાર. કાં તો ગુણાકાર કરવો પડે, અથવા બીજા કંઈક લોજિક સેટ કરવા પડે. જેમ કે આ 1 ને 1, 2 ને 1, 3 એટલે 3 વડે વિભાજ્ય છે. આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો તમારો જવાબ 3 વડે વિભાજ્ય હોય ને એ હશે. એક લોજિક આવું થઈ શકે, 3 વડે વિભાજ્ય તમારો જવાબ હોય. જેમ કે 6 ને 8 14 ને 1 15, 15 ને 1 16 ને 6 22. તો આ 3 વડે વિભાજ્ય નથી એટલે એ જવાબ નહીં હોય, કન્ફર્મ. પછી આની વાત કરું તો 6 ને 1 7 ને 8 15 ને 5 20 ને 3 23 ને 2 25. આ 3 વડે વિભાજ્ય નથી. પછી આની વાત કરું કે 6 ને 1 7 ને 8 15 ને 4 19 ને 1 20 ને 2 22 ને 1 23. આ નથી. આની વાત કરું તો 6 ને 1 7 ને 8 15 ને 4 19 ને 4 23 ને 1 24. આ 3 વડે વિભાજ્ય છે જવાબ છે. બરાબર છે. આ રીતે એક અંદાજ લગાવી શકો. પણ માની લો કે કોઈ એમ કે સર આરા કરતા તો ગુણાકાર કરી નાખાય, તો કરી નાખો, કોઈ ફેર નથી પડતો. ગુણાકાર તો થતો જ. તો આ તો આપણે પ્રેક્ટિકલી સીધું વિધાઉટ કેલ્ક્યુલેશન મારે જવાબ લઈ આવો હોય તો હું એક આવો તુક્કો લગાવી શકું. કારણ કે છેલ્લા 3 આંકડા મને બધામાં સરખા દેખાયા, તો મને અહીંયા 3 વડે વિભાજ્ય જાણકારી હતી તો હું એ રીતે જવાબ લાવ્યો. બાકી ગુણાકાર તો જો આ રીતે થશે, અહીંયા ડબલ 0 આવશે, અહીંયા 1 0 આવશે, 1 1 1, અને અહીંયા પાછા 1 1 1, અને અહીંયા આવશે 2 2 2. હવે આનો સરવાળો કરો તો 2 3 4 2 અને 1. બરાબર. અને હવે આને મારે ગુણવાના છે કોની સાથે? 113 સાથે. તો હવે એનો ગુણાકાર ચેક કરવો પડે મારે. ટૂંકમાં આ કેલ્ક્યુલેશન તમારું સ્પીડી હોય તો વાંધો ના આવે, નહીતર પછી અમે કીધું એવું કંઈક તુક્કો લગાવવો પડે. હવે ગુણાકાર કરીએ પહેલા 1 થી, એટલે 2 3 4 2 1. પાછો 1 થી ગુણાકાર કરો એટલે 1 2 4 3 2 આવે, અને 3 થી ગુણાકાર કરો 3 2 6 3 3 9 4 તેરી 12 12 તેરી 36 ને 1 37. અને હવે ફાઇનલી એનો સરવાળો કરો તો લાસ્ટમાં આવશે 6 9 ને 2 11 નો એકડો, વધી આવશે 1 3 ને 3 6 ને 2 8, અહીંયા 7 ને 7 14 નો ચોગડો, વધી આવશે 1 5 ને 3 8 ને 2 10, વધી આવશે 1 2 ને 1 3 ને 1 4, અને અહીંયા 1. આ તમારો જવાબ છે 14,04,816, જે પેલો ઓપ્શન જવાબ છે. આ રીત કરીને સમજાયું. બરાબર. તો બંને રીતે તમે કરી શકો છો. કેલ્ક્યુલેશન કરવું હોય તો એ પણ અહીંયા થઈ શકે એમ છે. નેક્સ્ટ સવાલ જોઈએ. 7% ના દરે એક રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 900 હોય તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થશે? જો મિત્રો, હંમેશા યાદ રાખજો, ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જોતું હોય ને તો સેકન્ડ યરમાં જે મળેલું હતું ને એ તો થર્ડ યરમાં મળશે ને મળશે જ. જે સેકન્ડ યરમાં મળેલું હતું એ તો ત્રીજા વર્ષમાં મળવા પાત્ર છે જ, કન્ફર્મ. વધારાના હજુ આ 900 ના 7% મળે. કારણ કે એ તો ચક્રવૃદ્ધિ વ્યાજની ડેફિનેશન જ એ છે કે વ્યાજનું પણ વ્યાજ મળે. એટલે પહેલા જે સેકન્ડ યરમાં 900 મળ્યા હતા એ તો થર્ડ યરમાં મળશે જ, પણ એક્સ્ટ્રા વ્યાજના 8% મળશે. એટલે 63 રૂપિયા બીજા મળશે. એટલે મારો જવાબ 963 રૂપિયા આવશે. આ જે મળ્યું એ 3 વર્ષનો નહીં હોય, યાદ રાખજો, ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. 963 રૂપિયા બી ઓપ્શન મારો ફાઇનલ આન્સર થશે. સેકન્ડ યરમાં મળે એ થર્ડ યરમાં ફરજિયાત મળે. નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે કે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 ના પ્રમાણમાં થાય છે તો વ્યાજનો દર કેટલો? થાય છે એમ લખ્યું હોય, થઈ જાય છે એમ લખ્યું હોય એટલે સમજી જવાનું વ્યાજ મુદ્દલની વાત કરે છે. એટલે એમ કહેવા માંગે છે કે 3 વર્ષને અંતે ₹21 વ્યાજ મુદ્દલ હતું. હું એને થોડી વાર માટે રૂપિયા તરીકે ગણી લઉં. અને
2 વર્ષને અંતે 20 રૂપિયા વ્યાજ મુદ્દલ હતું. એટલે કે અહીંયા તમારી મૂડી 20 હતી, અહીંયા તમારી મૂડી 21 થઈ ગઈ છે, તો ચોખ્ખું દેખાય છે કે 1 રૂપિયો વ્યાજ મળેલો છે. અને સ્પષ્ટ છે આજે 1 રૂપિયો વ્યાજ મળેલો હોય એ કોના ઉપર મળ્યો હોય? તમારી છેલ્લી મૂડી ઉપર. છેલ્લી મૂડી કેટલી હતી? 20 રૂપિયા. બસ તો એને ટકામાં ફેરવી નાખો. આ 20 રૂપિયા ઉપર 1 રૂપિયો વ્યાજ મળેલું છે એને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરો તો 20 પંચા 100 એટલે 5% છે એ મારો જવાબ થાય. ઓપ્શન એ છે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે 5%. ડન છે? તો આ ચોક્કસથી જાણકારી હોવી જોઈએ કે ભાઈ કઈ રીતે થાય. ચાલો હવેનો સવાલ છે સંભાવનાનો છે કે ભાઈ ક્રિકેટમાં ધોની 80 ઇનિંગ્સમાં 24 વખત સદી ફટકારે, 80 માંથી 24માં સદી ફટકારે, તો તેને સદી નથી ફટકારે એની સંભાવના કેટલી? તો જો ભાઈ સંભાવનાનો મૂળભૂત કન્સેપ્ટ છે કે સંભાવના બરાબર અપેક્ષિત પરિણામો છેદમાં કુલ પરિણામ. ટૂંકમાં તમે કઈ વસ્તુની એક્સપેક્ટેશન રાખો છો એ અંશમાં આવે અને નીચે ટોટલ આવે. ઇંગ્લિશમાં કહીએ તો પોસિબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. આ જ રીતનું એનું સૂત્ર છે. તો સૌથી પહેલા કેટલી ઇનિંગ રમેલો છે? 80. એટલે નીચે તો કન્ફર્મ 80 આવશે. એમાંથી 24 વખત સદી ફટકારી છે, પણ એ અપેક્ષા શું રાખે છે? સદી નથી ફટકારી. તો 80 માંથી 24 વખત સદી ફટકારી છે એનો સીધો મતલબ થાય 56 વખત સદી ફટકારી નથી. એ તો સ્પષ્ટ છે. હવે આના છેદ ઉડાડી દો એટલે તમને તમારો આન્સર મળી જશે. આ બંને જ 8ના ઘડિયામાં આવે એટલે કે 8 7 56 ને 8 10 80 અને 7ના છેદમાં 10 એટલે મારો જવાબ 0.7 અથવા 70 આવે. ઓપ્શન ડી છે એ મારો જવાબ થશે. એને 0.7 કહેવાય, 0.70 કહેવાય. પોઈન્ટ પછીના 0નું કોઈ ઇમ્પોર્ટન્સ હોતું નથી. તો 0.70 અથવા 0.7 છે. ડી ઓપ્શન આપણો જવાબ થાય. તો આસાન સવાલ. નેક્સ્ટ સવાલ જોઈએ કે કોઈ એક પ્રશ્નને 3 બાળકો ઉકેલી શકે એની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 હોય તો આપેલ પ્રશ્ન ઉકેલાય એની સંભાવના કેટલી? કોઈ પણ ઉકેલે એની સંભાવના કેટલી? તો આ થોડો કોમ્પ્લિકેટેડ સવાલ કહેવાય. તો વસ્તુ સમજો, અહીંયા થોડાક એના ભારી વર્ડ્સનો ઉપયોગ આવશે કે ભાઈ કોઈ એક પ્રશ્નને 3 બાળકો ઉકેલી શકે એની સંભાવના આટલી છે. તો જે હવે હું વાત કરું છું એ સમજજો. મારે પેલા આ શોધવાનું છે, ન ઉકેલી શકે. તો એના માટે તમારે એક પૂરક ઘટના નામનો એક કન્સેપ્ટ આવે. તમને એ ખ્યાલ હોય તો તમે આસાનીથી કરી શકો. માની લો કે પેલું બાળક છે એ ઉકેલી શકે એની સંભાવના 1 હોય ને, તો ના ઉકેલી શકે એની સંભાવના 1 માંથી બાદ થાય. એટલે કે 1 માંથી 1ના છેદમાં 2 બાદ કરો તો 1ના છેદમાં 2 જ આવે. આ હું શાનો જવાબ લઈ આવું છું? ન ઉકેલી શકે એનો. એ જ રીતે બીજો વિદ્યાર્થી છે એ ઉકેલી શકે એની સંભાવના 1/3 છે. તો ના ઉકેલી શકે એની સંભાવના આટલી થાય અને આનો કેલ્ક્યુલેશન કરો તો 2/3 આવે. એ જ રીતે ત્રીજો વ્યક્તિ છે, ત્રીજો વિદ્યાર્થી છે ઉકેલી શકે એની સંભાવના 1/4 છે. તો એમાંથી બાદ કરો તો આનો જવાબ 3/4 આવશે. આમ એક સાના આન્સર લઈ લીધા છે, ન ઉકેલી શકે એના. બરાબર. તો હવેનો સવાલ શું હતો? પ્રશ્ન ઉકેલાવો જોઈએ. વાત પતી ગઈ. કોઈ પણ ઉકેલે એ કોઈ મેટર નથી કરતું. પ્રશ્ન ઉકેલાવો જોઈએ તો એની ફાઇનલ સંભાવના હવે ધ્યાનથી સમજજો આ રીતે આવશે. પ્રશ્ન ઉકેલાય એની સંભાવના હું લખી જ આપું છું એટલે ખબર પડે. ઉકેલાય તેની સંભાવના એટલે કે P બરાબર તમારે શું કરવું પડે કે 1 માંથી ન ઉકેલાય એ બધી બાદ કરવા પડે. એટલે કે પેલો વિદ્યાર્થી નહીં ઉકેલી શકે એની સંભાવના 1/2 છે. અને સંભાવનાની લેંગ્વેજ છે યાદ રાખજો. બરાબર. જેમાં અને શબ્દ આવે ત્યાં ગુણાકાર થાય, અથવા આવે ત્યાં પ્લસ આવે. તો અને આવે છે એટલે ગુણાકાર આવશે. પેલો નહીં ઉકેલી શકે એટલે 1/2 અને બીજોય નહીં ઉકેલી શકે એ 2/3 અને ત્રીજોય નહીં ઉકેલી શકે એ 3/4. મારે આ રીતે કેલ્ક્યુલેટ કરવું પડે. અને હવે ફાઇનલી આ બધાનું સાદુરૂપ તમે આપી શકો છો. જેમ કે અહીંયા આ 2 2 ને 3 3 ઉડી જાય છે.
એટલે કે 1/4 વધે છે. બસ એ 1 માંથી 1/4 બાદ કરો એટલે તમારો જવાબ 3/4 આવશે. કે ફાઇનલી એ પ્રશ્ન ઉકેલાય એની સંભાવના 3/4 ઓપ્શન સી છે એ તમારો જવાબ થાય. અને આમ જ ગણવો પડે, બીજો કોઈ જ ઓપ્શન નથી અહીંયા તમારી પાસે. આ થોડો કોમ્પ્લિકેટેડ સવાલ હતો. એને કીધેલું હતું ઉકેલવાની સંભાવના એક એક જણાની આપી હતી. તમારે પહેલા ન ઉકેલાય એની સંભાવના શોધવી પડે અને પાછું એમાંય તમારે એકમાંથી બાદ કરવા પડે. કારણ કે ઉકેલાય એની સંભાવના એટલે શું ભાઈ? એકમાંથી ન ઉકેલાય એ બધું બાદ કરી દેવું પડે એટલે જે વધે એ ઉકેલાય એની સંભાવના મળે. તો આ રીતે મારો જવાબ આવશે 3/4. આ જવાબ છે. નેક્સ્ટ સવાલ છે, જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો જો ભાઈ, જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હોય, 4 અઠવાડિયા હોય, દરેક અઠવાડિયું 7 દિવસનું હોય એટલે કે 28 દિવસ થયા. મતલબ હજુ પણ 3 દિવસ એક્સ્ટ્રા વધે છે. સમજાઈ દઈએ. જો 4 અઠવાડિયાનો સીધો અર્થ થાય જાન્યુઆરી મહિનામાં દરેક વાર 4 વખત તો આવશે ને આવશે જ, ફરજિયાત આવશે. રવિવાર, ગુરુવાર, શનિવાર, મંગળવાર, શુક્રવાર, કોઈ પણ વાર 4 વખત તો ફરજિયાત આવશે. પણ બધાને મેં 4 વાર લીધા તો પણ 28 જ થયા. હજુ 3 દિવસ વધ્યા. એનો મતલબ એવો થાય 3 વાર એવા હશે કે જે 5 વાર આવશે. બાકી બધા 4 વાર જ આવશે, પણ 3 વાર એવા હશે કે જે 5 વખત આવશે. એટલે કે મારો જવાબ આ રીતે આવશે 3/7. આ જે હોય ને એ જ તમારો અંશ થશે. છેદમાં તો 7 જ આવે, કારણ કે 7 વાર હોય, ટોટલ નીચે આવે હંમેશા. એટલે આનો મતલબ એવો કરવાનો કે 7 માંથી 3 વાર છે એ 5 વખત આવશે. ધેટ્સ ઇટ. એટલે કે આ મારો જવાબ છે 3/7. ઓપ્શન સી છે એ આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ જોઈએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું ચિત્રવાળું હોય અને એકો હોય એની સંભાવના કેટલી? ફર્સ્ટ ઓફ ઓલ તો મને એ ખબર પડવી જોઈએ કે 52 પત્તાની અંદર ચિત્રવાળા 3 પ્રકારના પત્તા હોય. જે આ લખ્યું હોય, જેક, ક્વીન અને કિંગ, બરાબર, જેને આપણે ગુલામ, રાણી અને રાજા એવા નામથી ઓળખીએ છીએ. તો આ 3 જ પત્તા ચિત્રવાળા. એકામાં કોઈ પ્રકારનું ચિત્ર હોતું નથી. હવે શું એક્સપેક્ટ કરે છે? એ ચિત્રવાળું પણ હોવું જોઈએ અને એકો પણ હોવું જોઈએ. એવું પોસિબલ જ નથી. મતલબ કે શુદ્ધ ગુજરાતીમાં કોતા દાખલામાં કશું જ નથી ગણવાનું. આ ઘટના અશક્ય ઘટના છે ને એની સંભાવના હંમેશા 0 જ હોય. ચિત્રવાળો પત્તું અને એકો બે ભેગા ન હોઈ શકે. ઇન શોર્ટ, ચિત્રવાળામાં કે એકો ના આવે. બરાબર, એટલે મારો આન્સર 0 આવશે, કારણ કે અશક્ય ઘટના થઈ ગઈ. નેક્સ્ટ સવાલ જોઈએ, 100 ગુણના પેપરમાં 90 ગુણ મળવાની સંભાવના કેટલી? તો જો ભાઈ, 90 પોતે એક સંખ્યા છે એટલે ઉપર એક જ આવશે. અહીંયા કદાચ 90 ને બદલે 50 લખ્યા હોત તો એક જ આવત, 35 લખ્યા હોય તો એક આવે, 20 લખ્યા હોય તો એક જ આવે, કારણ કે પોતે એક સંખ્યા છે. નીચે હંમેશા કુલ પરિણામ આવે. હમણાં જ આપણે વ્યાખ્યા લખેલી, મતલબ સૂત્ર લખેલું કે ઉપર અપેક્ષિત પરિણામ, નીચે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? પેપર 100 માર્કનું હોય ને, તો માર્ક 1 થી 100 માં નો આવે, માર્ક 0 થી 100 માં આવે. એટલે કે કુલ પરિણામ 100 નો થાય, કુલ પરિણામ 101 થાય. એટલે કે 1/101 ઓપ્શન એ છે એ મારો ફાઇનલ આન્સર થશે. કારણ કે પેપર ભલે 100 માર્કનું રહ્યું પણ કુલ પરિણામ 101 થાય. એ હંમેશા યાદ રાખજો, માર્ક 0 થી શરૂ થાય. નેક્સ્ટ સવાલ છે જે બીજ ગણિતનો સવાલ છે. a + 1/a = 2, તો a⁴ + 1/a⁴ ની કિંમત કેટલી? અહીંથી શરૂઆત કરીએ. આની કિંમત તમને આપી દેવામાં આવી છે અને a⁴ વત્તા 1/a⁴ આનો જવાબ મારે લઈ આવવાનો છે. તો જો સૌથી પહેલા સીધી 4 ઘાતના વિસ્તરણ આપણને ના આવડે, એટલે પેલા વર્ગના વિસ્તરણથી શરૂઆત કરીએ. પેલા વર્ગ લઈ આવીએ, પછી 4 ઘાતમાં આપણે જઈ શકશું. તો જો ભાઈ, આનું વિસ્તરણ તમને ચોક્કસથી આવડતું હોવું જોઈએ કે a + b આખા કૌંસનો વર્ગ, એનું વિસ્તરણ કંઈક આપણે આ રીતે લખતા હોઈએ. a² + b² + 2ab, અથવા 2ab ને વચ્ચે લખો તોય ચાલે. તો a² + 2ab + b². બસ એવી રીતે પેલા એનું વિસ્તરણ કરવું પડે. પેલા a² થયો, હવે b² થશે. આ b છે, આનો આખાનો સ્ક્વેર થાય એટલે આ થયો. અને પછી ત્રણેયનો ગુણાકાર થાય, 2 × a × 1/a, અને આ બાજુ 2 નો વર્ગ 4. હવે એ ઉડી જશે. આ +2 છે, જે સામે જાય તો -2 થાય.
એટલે કે a² + 1/a² બરાબર 2 વધશે. હવે ફરી એક વખત વર્ક કરવો પડશે, કારણ કે મારે 4 ઘાત જોઈએ છે. તો હું અગેન આ જે પદ છે એનો હું પાછો વર્ક કરું છું અને સામે પણ વર્ક કરું છું. હવે કદાચ સાદુરૂપ ના આપું ને તોય ખબર પડી જાય, બે જ જવાબ આવશે, કારણ કે આનું જેમ સાદુરૂપ થયું હતું એમ જ આનું થશે. ફરક એટલો કે આનો વર્ગ કરો એટલે a² વત્તા 1/a² વત્તા 3 નો ગુણાકાર કરો એટલે 2 જ વધે, કારણ કે આની જેમ એ ઉડી જ જશે. અને એના બરાબર કેટલા આવશે? 4, અને 2 સામે જશે એટલે 4 માંથી 2 જાય તો 2. તો તમારો જવાબ આ છે. એટલે કે a⁴ + 1/a⁴ = 2 જ આવે, જે તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થયો. આ મેં ડાયરેક્ટલી તમને કેલ્ક્યુલેશન કરીને સમજાયું કે બે રીતે આ રીતે વર્ક કરવાનો થાય. નેક્સ્ટ સવાલ છે જેમાં તમને સ્પષ્ટ વિસ્તરણનો સંદર્ભ, આજે મેં સમજાયું ને એ જ પ્રમાણે આમાં વિસ્તરણ કરવાનું, કાંઈ જ નથી કરવાનું, ડાયરેક્ટ વિસ્તરણ કરી નાખો. કે આનું વિસ્તરણ થાય x² + y² + 2xy, માઇનસ એમને એમ રહેવા દઈએ, અને આનું વિસ્તરણ થાય x² + y² - 2xy. આ બે પ્લસ જ આવે, કારણ કે એ વર્ગ છે, બરાબર. પાછળની નિશાની જો પ્લસ હોય તો +2xy, માઇનસ હોય તો -2xy. હવે બ્રેકેટ ઓપન કરી નાખો એટલે x² + y² + 2xy, અહીંયા બ્રેકેટ ઓપન કરો એટલે -x² - y² + 2xy. અને હવે શું થશે તો વાસ્તવમાં x² y² x² y² ઉડી જશે. 2xy ને 2xy જેનો સરવાળો કરો એટલે 4xy, એટલે કે મારો જવાબ ઓપ્શન સી છે, એ ફાઇનલ આન્સર થશે. તો સિમ્પલ એક વિસ્તરણનો દાખલો છે, કોઈ લાંબી એમાં કેલ્ક્યુલેશન નથી કે કોઈ ટ્રીકની જરૂર નથી. નેક્સ્ટ સવાલ છે જેમાં એવું કહેલું છે કે ભાઈ a + b = 6 અને ab = 8. બીજ ગણિતનો દાખલો છે, પણ હું અહીંયા કે બીજ ગણિતનો સંદર્ભ લેવાની કોઈ સલાહ નથી આપતો. ab એટલે ગુણાકાર, આ બે ગુણાકારમાં છે, અને આની વચ્ચે પ્લસ છે એટલે સરવાળો. બસ ડાયરેક્ટ વિચારો, એવી બે સંખ્યા વિચારો કે જેનો ગુણાકાર કરતા 8 આવે, સરવાળો કરતા 6 આવે. એવી સંખ્યા એક 4 છે ને એક 2 છે. આનો ગુણાકાર કરો તો 8 આવે ને સરવાળો કરો તો 6 આવે. મારે બંનેના ઘન કરવાના છે. લો પતી ગયું. પહેલી વેલ્યુ a હતી ને બીજી વેલ્યુ b હતી. મારે બેના ઘન કરવાના હતા, તો 4 નો ઘન થાય 64, 2 નો ઘન થાય 8, એટલે મારો જવાબ 72. 72 મારો આન્સર છે. તો બહુ સિમ્પલ છે કે ગુણાકાર 8 અને સરવાળો 6 આવે એવી બે સંખ્યા 4 અને 2 જ હોઈ શકે, કારણ કે એનો સરવાળો 6 થાય ને ગુણાકાર 8 થાય. પછી બેના ઘનનો સરવાળો 72. સી ઓપ્શન આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. એટલે આમ બીજ ગણિતનો દાખલો છે, પણ એને સરળ અને સહજ ભાષામાં આ રીતે કરી શકે. બસ એ જ પેટર્ન અહીંયા રિપીટ થઈ કે એવી બે સંખ્યા શોધી કાઢો કે જેનો ગુણાકાર કરતા 3 આવે, અને અહીંયા માઇનસ છે એટલે બાદબાકી કરતા 2 આવે. ગુણાકાર 3 એક જ સંખ્યાનો આવે, બીજા કોઈનો ગુણાકાર આવે જ નહીં, 3 અને 1, અને એની બાદબાકી 2 આવે, એ પણ આપણે જાણીએ છીએ. તો એને છેલ્લે બેના ઘનની બાદબાકી પૂછી છે, એટલે કે આનો ઘન અને એની બાદબાકી. 3 નો ઘન 27, 1 નો ઘન 1, અને એની બાદબાકી કરતા 26 મળે, એટલે કે ઓપ્શન ડી છે એ મારો ફાઇનલ આન્સર થશે. 26 આપણો ફાઇનલ આન્સર થશે. તો આરામથી ખબર પડે, બીજ ગણિતનો સિમ્પલ સવાલ. નેક્સ્ટ સવાલ છે જેમાં પણ કંઈક એવી જ વાત છે, પણ આ વખતે એને થોડુંક સવાલમાં વધારાનું એડ કર્યું છે. ગુણાકાર ક્યાંય નથી આપ્યો. એને એમ કીધું છે કે એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો 5 થાય અને ઘનનો સરવાળો 35 થાય. તો તમે સરવાળો 5 કોનો થાય એ દ્રષ્ટિથી વિચારો ને તોય ખબર પડી જાય. જેમ કે જો 1 અને 4 આનો સરવાળો કરતા 5 થાય, પણ આ બેના ઘનનો સરવાળો 35 નો થાય, પાછો નો થાય ને, કારણ આનો એકલાનો જ ઘન 64 થાય, એટલે આ સંખ્યા નહીં હોય. બીજું આવે 2 અને 3, આનો સરવાળો કરતા 5 આવે. હવે આ બેના ઘનનો સરવાળો કરો, 2 નો ઘન થાય 8, 3 નો ઘન થાય 27, તો એનો સરવાળો 35 થાય છે. બસ તો મને જે પૂછેલી સંખ્યા છે ને આ બંને છે, 2 અને 3. બસ તો મારે 2 ની 4 ઘાત કરવાની છે અને 3 ની 4 ઘાત કરવાની છે. સરવાળો 5 અને ઘનનો સરવાળો 35 હોય એવી સંખ્યા જ છે. હવે એના ઘનનો સરવાળો કરો, 2 ની 4 ઘાત, સોરી 4 ઘાતનો સરવાળો, 2 ની 4 ઘાત એટલે 16,
અને 3 ની 4 ઘાત એટલે 81. આ બેનો સરવાળો કરો એટલે 97 છે એ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થાય. ઓપ્શન બી 97 આપણો જવાબ થશે. આ બધા બીજ ગણિતના દાખલા છે, પણ થોડુંક સાહજિક રીતે કરશો તો ઇઝીલી થઈ જશે, જે આપણે જોયું. ચાલો તો મિત્રો, અહીંયા આખું જે ત્રીજા નંબરનું આપણું સોલ્યુશન હતું ડીવાયએસઓના 25 પ્રશ્નો રિઝનિંગના, 25 પ્રશ્નો મેથ્સના, જેનું આપણે કમ્પ્લીટ આજે સોલ્યુશન જોઈ લીધું, જાણી લીધું. તો મિત્રો, અચૂકથી અગર આપને આ બધી જ વસ્તુ જે કંઈ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પ્રયત્નો કરી રહી છે ગમતું હોય તો ચોક્કસથી લાઇક કરવાનું ભૂલશો નહીં. અને હા, કમેન્ટ પણ કરજો, જેથી આગળ હજુ વધુ ને વધુ સારા કન્ટેન્ટ સાથે અમે તમારી સમક્ષ આવી શકીએ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. તો મળીએ. જય હિન્દ, જય ભારત.